टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત ક્લોઝિંગ કેપિટલમાં આપનું સ્વાગત. હું યશ આપના સાથે. ભારતીય માર્કેટ્સ બિલકુલ આજે મૂડમાં નથી અને ન માત્ર આજે, આમ તો જાન્યુઆરી સિરીઝ શરૂ થઈ, રેકોર્ડ બનાવ્યો અને ત્યારબાદ પ્રોફિટ બુકિંગ આવી ગયું. અત્યારે ફિલહાલ નજર કરી રહ્યા છીએ 0.86% આસપાસનો ઘટાડો નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તમે સેન્સેક્સ પર નજર કરો, 0.5% આસપાસનું દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી બેંક પર નજર કરો, 0.5%, 0.5% આસપાસની વેચવાલી, 0.5%થી વધુની વેચવાલી. ઇનફેક્ટ મેઇન પ્રોબ્લેમ જે છે તે છે મિડ કેપ અને સ્મોલ કેપ. 0.3%ની વધુની વેચવાલી ઓલમોસ્ટ સ્મોલ કેપમાં છે અને 2.5%થી વધુની વેચવાલી મિડ કેપમાં જોવા મળી રહી છે. માર્કેટની હાલની પરિસ્થિતિને જોતા ડેફિનેટલી ચિંતા થાય. જે ડિસેમ્બરમાં સૌ કોઈના મોઢે સવાલ હતો કે ભાઈ માર્કેટ ચાલે છે, પોર્ટફોલિયો નથી ચાલતા. આજે હવે માર્કેટ ઘટે છે ત્યારે શું પોર્ટફોલિયોની મૂવમેન્ટ છે તે સવાલનો જવાબ પૂછવાનું મન થાય. પણ ઓબ્વિયસલી અત્યારે તો ફિલહાલ પરિસ્થિતિ આ જ પ્રમાણેની છે. અચ્છા, મીનવાઇલ 1.5 લાખ પર સોનું પહોંચી ચૂક્યું છે ઓફિશિયલી. 1,50,000ને પાર 10 ગ્રામ સોનાનો ભાવ MCX પર જોવા મળી રહ્યો છે. આજે જ સોનામાં 3%ની તેજી એટલે 4300 રૂપિયાની તેજી છે. ભાવિક સર, હવે તો લેવલ્સ ખાલી માત્ર ફોર્માલિટી છે, કઈ રીતે જોઈએ? ઇવન ચાંદી, અમેઝિંગ રિએક્શન, લાલ નિશાનમાં ખુલ્યા હતા, લીલા નિશાનમાં અત્યારે ફિલહાલ. વેલ આમાં મને લાગે છે કે ખાલી લોકો બોર્ડ ઉપર ભાવ જ જોવાના છે, ટ્રેડ કરવાના નથી અને લેવાના પણ નથી. એટલે જે પહેલા નિકલની સિચ્યુએશન હતી, આઈ થિંક હવે લોકો ખાલી ભાવ જ જોઈ રહ્યા છે અને જોઈ રહ્યા છે હો આટલું બધું વધી ગયું, આપણે લેવાનું રહી ગયું. કારણ કે અમુક લોકો કહી રહ્યા છે કે અરે મેં શોર્ટ કર્યું છે ને હજી શું કર્યું. એટલે જે રીતે ટ્રમ્પનું અત્યારના ફરીથી ગ્રીનલેન્ડ ઉપર વલણ થયું છે અને યુરોપિયન યુનિયનને એટલીસ્ટ 8 યુરોપના કન્ટ્રીઝ ઉપર ટેરિફની ચીમકી આપી છે, તેનાથી અગેન આપણે જોઈ રહ્યા છે કે જે સેફ હેવન ડિમાન્ડ જે છે ગોલ્ડ સિલ્વરની વધી ગઈ છે. ભાવ આવી ચૂક્યા છે. અહીંયાથી મારે લાગતું હતું કે 1,50,000 તો ફર્સ્ટ ક્વાર્ટરમાં આવી શકે છે, જે જાન્યુઆરીમાં જ આવી ગયા છે. એટલે અહીંયાથી હવે એક્સપેક્ટેડ છે કે હજી 1,62,000 સુધીનું લેવલ સોનામાં જોઈ શકીશું અને 3,50,000નું લેવલ જે છે ચાંદીમાં જોઈ શકીશું. એટલે આઈ થિંક આ જે રેલી છે એ કન્ટિન્યુ રહેવાની છે. એટલે હું લોકોને એ જ કહીશ કે જો તમે બાય ના કરી શકતા તો ના કરો, પણ શોર્ટ ના કરતા ડેફિનેટલી, કારણ કે હજી પણ બુલ સ્ટ્રક્ચર જે છે એ કન્ટિન્યુઅસલી મને લાગે છે કે રહેશે અને અહીંયાથી હજી પણ આપણને ગેમ સોના અને ચાંદી બેઉમાં જોવા મળી શકે છે. સર, આમાં જે ફિઝિકલ અને જે વાયદા વગેરે કે વોટેવર જે એક ડિમાન્ડ સપ્લાયનો કન્સ્ટ્રેન્ટ હતો, વચ્ચે બહુ ચર્ચા ચાલી હતી ETFની જે તેજી આવી ત્યારે, કે આ ફિઝિકલ અને સેટલમેન્ટ બંને વચ્ચેનો એક ગેપ છે, બધાની ચિંતાઓ શું દૂર થઈ ગઈ છે? શું સપ્લાય સાઈડ કોઈ પ્રોબ્લેમ્સ છે ચાંદીમાં? મતલબ ઓબ્વિયસલી જીઓપોલિટિકલ મુદ્દાઓ તો છે જ, પણ શું આ એકચ્યુઅલ જે તેજી આવી રહી છે કોઈ સપ્લાય સાઈડ ઇશ્યુઝ છે? ડેફિનેટલી સપ્લાય સાઇડ ઇસ્યુ છે. કારણ કે ચાઇનાનું આપણે જોઈએ ને તો વર્લ્ડનું 60% રિફાઇન્ડ સિલ્વર ચાઇના સપ્લાય કરતું હતું. એટલે અત્યારના ચાઇનાએ એ પણ એક્સપોર્ટ કરવાનું બંધ કરી દીધું છે. એ લોકોએ એ જ કીધું છે કે જે લોકોની સ્ટેટ એન્ટિટીઝ છે, અત્યાર સુધી 300 નાની રિફાઇનરીઝ છે કે જે એક્સપોર્ટ કરતું હતું સિલ્વર, અને હવે ચાઇનાએ કીધું કે જે લોકો પાસે 8 મિલિયન આઉન્સથી વધારે પ્રોડક્શન કેપેસિટી હોય એ લોકો જ ખાલી એક્સપોર્ટ કરી શકે. એટલે 2026માં જે વર્લ્ડનું 60% સપ્લાય જે આવતું હતું બધેથી રિફાઇન થઈને એ હવે બંધ થવાનું છે. એટલે અગેન સપ્લાયનો મોટો ઇસ્યુ છે. ડિમાન્ડ આપણે જોઈ રહ્યા છે કે EVમાં ને ખાસ કરીને સોલર પેનલ એમાં તો કન્ટિન્યુઅસ છે. એટલે આ મોટો સપ્લાયનો ઇસ્યુ છે, એના લીધે આપણે અત્યારના પ્રાઇસીસ સિલ્વરની છે વધી રહ્યા છે. એટલે જ મને લાગી રહ્યું છે કે આ પ્રાઇસીસ જે છે થમશે નહીં, કારણ કે આગળ જતાં પણ સપ્લાયનું ઘણું બધું ઇસ્યુ થયું છે. વાત થઈ આપણે ETFની ને ફિઝિકલ માર્કેટની, તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં હતું કે જ્યારે
170નો હાજર ભાવ હતો અને ત્યારે 185માં એ લોકો સપ્લાય નહોતું એટલે ફિઝિકલ વેચતા હતા, પણ અત્યારના આપણે માર્કેટમાં જોઈએ તો ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યું છે, કેમ કે આ ભાવે ફિઝિકલ લેવા માટે કોઈ માણસ છે નહીં, એટલે જે લોકો જ્વેલર્સ છે એ લોકો ડિસ્કાઉન્ટમાં પણ વેચી રહ્યા છે, બટ અગેન ડિમાન્ડ છે નહીં. અને આ જે પ્રાઇસીસ આપણે વધી રહ્યા છે એ ડેરિવેટિવ્સ ઉપર વધી રહ્યા છે, અને એટલે વધી રહ્યા છે કારણ કે માર્કેટ લાગી રહ્યું છે કે આગળ જતાં પણ સપ્લાય ઓછો રહેવાનો છે અને ડિમાન્ડ ખાસ વધવાની છે. હવે લોકોને ડોલર ઉપર ભરોસો નથી રહ્યો, એટલે ડોલરના બદલે કઈ એવી વસ્તુ છે કે જે આગળ જતા ભાવ વધી શકે છે અને જે બધે જ એઝ અ કરન્સી વપરાઈ શકે છે, તે છે ગોલ્ડ ને સિલ્વર. કે તમે સિલ્વર અહીંયા લો, કોઈ પણ કન્ટ્રીમાં આપો તો એની સામે એ લોકો તમને કરન્સી આપશે એમની, સેમ વે ગોલ્ડ. એટલે અત્યારના ગોલ્ડ સિલ્વર સેફ હેવન ડિમાન્ડના લીધે વધી રહ્યો છે અને પ્લસ આગળ જતા સપ્લાય ક્રંચ થવાનો છે, એના લીધે સિલ્વરના ભાવ રેકોર્ડ લેવલ પર આપણે જોઈ રહ્યા છે વધી જ રહ્યા છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ચાંદી સોનાની વાત તો આપણે કરી લીધી છે. માર્કેટમાં બેઝિકલી અત્યારે ઘટાડાને જે સંકેત છે, સૌથી ઓછો ઘટાડો બેંક નિફ્ટીમાં, સૌથી વધુ ઘટાડો નિફ્ટી રિયલ્ટી 800થી નીચે. હજુ 880ની વાત આપણે પાછલા અઠવાડિયે કરી રહ્યા હતા. 80 પોઈન્ટનો સેક્ટોરિયલ ઇન્ડેક્સ ઘટી જવો તે ક્લિયરલી બતાવે છે કે દેર આર ક્લિયર કટ પ્રોબ્લેમ્સ વિથ નિફ્ટી રિયલ્ટી, અને અહીંયા 4.5%થી વધુનો ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. બેઝિકલી મુદ્દો એ છે ઓબેરોય રિયલ્ટીમાં એક આજે તમે જુઓ સ્ટોકમાં ઘટાડો આવ્યો, એમના જે રિઝલ્ટ આવ્યા ને, ઓબેરોય રિઝલ્ટ આપી દો સ્ક્રીન પર. 622 કરોડનો નફો એ યરોન્યર એકદમ થોડો જ વધ્યો અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર કંઈક 18% ઘટતો જોવા મળ્યો. પછી આવો તમે આવક પર, 16% એમની આવક ઘટી, રિઝલ્ટ્સ નબળા, સેન્ટિમેન્ટ નબળું થયું અને એને કારણે પ્રોફિટ બુકિંગ બેઝિકલી શરૂ થઈ ગયું. હવે ઓબેરોય રિયલ્ટી જ નહીં, તમે જુઓ રિયલ એસ્ટેટના બીજા સ્ટોક્સ જુઓ તો સિગ્નેચર ગ્લોબલ છે, ઇવન લોધા, આજે તો મોટા સમાચાર હતા તેમ છતાં પણ ગોદરેજ પ્રોપર્ટીઝ છેલ્લા થોડા દિવસોમાં જે ઘટ્યો છે, અમેઝિંગ વેચવાલી જોવા મળી છે. શબ્દ કદાચ ખોટો છે મારો, અમેઝિંગ વેચવાલી એટલે, બટ સ્ટીલ. સો નિફ્ટી રિયલ્ટીની પહેલાં તો વાત કરીએ, કઈ રીતે જુઓ છો તમે ભાવિક સર, અને પછી થોડું સમજીએ આ ઓબેરોય રિયલ્ટીને, કેમ કે આજે જે કંઈ પણ ઘટાડો આવ્યો છે તેનું વન ઓફ ધ રીઝન મે બી ઓબેરોય રિયલ્ટી છે, સિગ્નેચર ગ્લોબલ છે, લોધા ડેવલપર્સ છે. થોડું સમજીએ સર. પણ રિયલિટી સેક્ટરમાં આપણે જોઈએ તો મોટો કરેક્શન આવી રહ્યો છે અને આઈ થિંક અહીંયા મને લાગે છે કે હજી થમશે. 760નો લેવલ હજી પણ જોવા મળી શકે છે, જે અગેન એપ્રિલ 2025નો સપોર્ટ હતો કે એ આઈ થિંક રીટેસ્ટ કરી શકે છે. આજે ઓબેરોય રિયલિટીના જે કરેક્શન આવ્યો છે એ 9 મહિનાના લો ઉપર છે. આઈ થિંક Q3નું રિઝલ્ટ જે છે એ બહુ જ વીક આવી રહ્યું છે અને આના લીધે ઇનફેક્ટ બ્રોડ બેઝ આપણે વીકનેસ રિયલિટી સ્ટોક્સમાં જોઈ રહ્યા છે, કારણ કે યુઝ્યુઅલી આપણે જોઈ રહ્યા છે કે એક રિયલિટી સેક્ટરનો જો ખરાબ ન્યૂઝ હોય તો એક્સપેક્ટેડ છે કે બધે બીજા રિયલિટી સેક્ટરના જે નંબર્સ આવવાના છે બ્રોડલી ઇન લાઇન જ આવવાના છે, કારણ કે જો રિયલિટી સેક્ટર આપણે જોઈએ ને તો બહુ જ બધી કંપનીઝ જે છે ને એની બહુ સિમર્જ હોય છે. એટલે અહીંયાથી માર્કેટને એન્ટિસિપેટ થઈ ગયું છે કે આ ક્વાર્ટરમાં એટલે રિયલિટી સેક્ટરના સ્ટોક જે છે એ લોકોનો રિઝલ્ટ ખરાબ આવે છે, એટલે જ આપણે જોઈ રહ્યા છે લોધા છે, જે ગોદરેજ પ્રોપર્ટી છે, કન્ટિન્યુઅસ અહીંયાથી સેલિંગ પ્રેશર દેખાઈ રહ્યું છે અને મને લાગી રહ્યું છે કે આ સ્ટોક્સ છે રિયલિટી સેક્ટર હજી પણ વીક જોવા મળી શકે. આઈ થિંક એક મહિના પહેલાં પણ મેં કીધું હતું કે 2026માં રિયલિટી સેક્ટર એઝ મને બહુ પોઝિટિવ નથી દેખાઈ રહ્યું અને રિયલિટી સેક્ટરના સ્ટોક્સમાં પણ મને લાગે છે કે અત્યારના નિવેશ એવોઇડ કરવું જોઈએ, કારણ કે 2026માં મને લાગતો કે આમાં આપણને કોઈ મોટી તેજી જોવા મળે. આઈ થિંક આ સેક્ટર ડેફિનેટલી અંડર પરફોર્મ કરશે. એટલે અહીંયાથી હજી પણ હું કહીશ કે લોકો ભલે લાગી રહ્યા કે વેલ્યુએશન સારું છે પણ હજી પણ વેઇટ કરે, લોંગ ટર્મ માટે જ આ સેક્ટરમાં કોઈ બાય કરી શકે છે, અધરવાઇઝ શોર્ટ ટર્મમાં હજી પણ લાગે છે પેઇન છે અને 2026માં આ સેક્ટર જે છે એ ડેફિનેટલી અંડર પરફોર્મ રહેવાનું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખીશું. આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી નિફ્ટી 500ના ટોપ લૂઝર્સ પર હવે નજર કરીશું. સ્વાભાવિક છે કે રિયલ એસ્ટેટ તો કંઈક અલગ જ લેવલ, 5%, 4.5-5% આસપાસની વેચવાલી અત્યારે બતાવી રહ્યું છે. અચ્છા, એક વખત મને મિડ કેપ અને સ્મોલ કેપના ચાર્ટ્સ પર ડિસ્કસ કરવા છે સર તમારા સાથે, બિકોઝ અહીંયા પણ જે પ્રકારની વેચવાલી છે કંઈક અલગ જ લેવલની છે. મિડ કેપ અને સ્મોલ કેપની આજની વેચવાલીને સર એ રીતે જોવું પડે કે હું એક દિવસના જ આંકડા જોઉં છું
છું કે એક અઠવાડિયાના જોઉં છું, કેમ કે ઘણી વખત એવું થાય કે આ વીકલી રિટર્ન્સ તો નથી ને એ રીતે ક્રોસ ચેક કરવું પડે. સો થોડું એ રીતે પણ સમજાવો મિડ કેપ સ્મોલ કેપને થોડા બ્રોડર ટાઈમ ફ્રેમ પર પણ સમજી લઈએ સર. એક વસ્તુ હોય છે કે યુઝ્યુઅલી જ્યારે પણ તેજી થતી હોય છે ને તે તેજીની પહેલ કરતું હોય છે મિડ કેપ ને સ્મોલ કેપ, અને એના પછી લાર્જ કેપ્સ હોય છે એ પાર્ટિસિપેટ કરતો છે. સેમ વે આપણે ઊંધું પણ જોઈએ ને તો જ્યારે પણ મંદી થવાની હોય છે ને ત્યારે મિડ કેપ ને સ્મોલ કેપ સૌથી પહેલાં થાય છે અને એના પછી લાર્જ કેપ થાય છે. કારણ કે મિડ કેપ ને સ્મોલ કેપ્સ આપણે જોઈએ ને તો એ હાયર ગ્રોથવાળા સ્ટોક્સ હોય છે, પણ વોલેટાઇલ વધારે હોય છે, એમાં કમ્ફર્ટ નથી હોતું વેલ્યુએશનની, કાં તો સ્ટેબિલિટી નથી હોતી, અને ઓવરઓલ સ્ટોક્સમાં જે ઇન્વેસ્ટર્સ હોય છે ને એ લોકો એવા જ સ્ટોક ચેસ કરતા હોય જે શોર્ટ ટર્મમાં રિટર્ન આપે. એટલે જ્યારે પણ ઇકોનોમીમાં થોડું પણ લાગી રહ્યું હોય છે ને ડાઉટફુલ, ત્યારે સૌથી પહેલાં ફોલ જે થતો હોય છે તે મિડ કેપ ને સ્મોલ કેપ સેક્ટરમાં. સેમ વે જ્યારે રિસેશન પછી લાગે છે કે હવે તેજી થશે ને તો સૌથી પહેલી ચાલ આપણે જોઈએ છે તેજીની મિડ કેપ ને સ્મોલ કેપમાં. તો હવે અહીંયાથી દેખાઈ રહી છે કે ઇન્ડેક્સમાં જેટલો ફોલ નથી એટલો મિડ કેપ ને સ્મોલ સેક્ટરમાં આવ્યો છે. એ રીતે આઈ થિંક માર્કેટ એવું પોઝિશન કરી રહ્યો છે કે અહીંયાથી જે કરેક્શનનો દોર જે છે એ હવે સ્ટાર્ટ થયો છે. એટલે સૌથી પહેલાં મિડ કેપ ને સ્મોલ કેપના સ્ટોક છે એમાં કરેક્શન જોવા મળી રહ્યું છે. મિડ કેપની વાત કરીએ તો આઈ મિડ કેપમાં જે 59,000નો સોલિડ સપોર્ટ હતો એ બ્રેક થઈ ચૂક્યો છે. ઇનફેક્ટ આજે મોટું કરેક્શન આવે છે, અહીંયાથી હવે લાગે છે કે 5200થી 58,000 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. સેમ વે સ્મોલ કેપની વાત કરીએ તો સ્મોલ કેપ તો મિડ કેપથી પણ વધારે અંડર પરફોર્મ કરી રહ્યો હતો અને એ તો ઓલરેડી બ્રેકડાઉન થઈ ચૂક્યું છે. હવે અહીંયાથી મને લાગે છે કે 40,620 સુધીના લેવલ્સ નીચે જોવા મળી શકે છે. એટલે અહીંયાથી હવે મિડ કેપ અને સ્મોલ કેપનો જે કરેક્શન છે એક્સપેક્ટેડ છે કે ચાલુ થઈ શકે છે. મે બી પ્રી બજેટ રેલી પહેલાં એક ચમકો જરૂરથી આવશે, બટ અહીંયાથી આટલું આજનું કરેક્શન છે એટલે લાગી રહ્યું છે કે આગળ જતાં માર્કેટને લાગી રહ્યું છે એઝ અ હોલ ઇકોનોમી, એઝ અ માર્કેટ, એઝ અ આપણે કહીએ ઇન્ડેક્સ, એમાં કરેક્શન ચાલુ થઈ ગયું છે. ક્લિયરલી. સો મિડ કેપ સ્મોલ કેપની પરિસ્થિતિ વધારે વિકટ બનતી જોવા મળી રહી છે. અમુક સ્ટોક્સ જો મારે ડિસ્કસ કરવા હોય, એક CDSL હું તમારા પાસે લઈને આવું ભાવિક સર. ખાસ મેજર દબાણ 5%થી વધુનું દબાણ અહીંયા જોવા મળી રહ્યું છે અને અટકી નથી રહ્યો. બેઝિકલી સ્ટોક કેપિટલ માર્કેટની થીમમાંથી એક CDSLને કઈ રીતે જોઈએ? CDSLનું સારું એવું આપણે પ્રોજેક્શન એ જોયું તો ઘણું બધું વધ્યું હતું જ્યારે IPO આવી રહ્યા હતા, માર્કેટ વધી રહ્યું હતું, એટલે ડેફિનેટલી CDSL આમાં પોઝિટિવ જ હતું. હવે જોઈ રહ્યા છે કે જે રીતે માર્કેટ કરેક્ટ થઈ રહ્યું છે એ રીતે લોકો પ્રોફિટ્સ જે છે એ પણ ટેક કરી રહ્યા છે. કારણ કે જ્યારે પણ માર્કેટ પડતું હોય અને કોઈ પણ સ્ટોક સસ્ટેન ઉપર હોય તો લોકોને લાગે કે બેટર ટુ ટેક ધ પ્રોફિટ, અને ફરીથી નીચે આવે તો ત્યારે ફરીથી બાય કરે. એટલે ક્લિયરલી મને લાગી રહ્યું છે કે અહીંયા ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે કે જ્યાં સ્ટ્રોંગ ઇન્વેસ્ટર્સ છે, શેર ઇન્વેસ્ટર્સ છે, જે લોકો પહેલેથી બાય કર્યું છે હવે એ લોકો અહીંયાથી સેલ કરી રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ તો એટલી બધી શોર્ટ પોઝિશન એડ નથી થઈ, પણ ક્લિયરલી મને લાગે છે કે અહીંયાથી પ્રોફિટ બુકિંગ થયું છે અને આ કન્ટિન્યુ રહી શકે છે. 1330થી 1300 સુધીનો લેવલ્સ જોવા મળી શકે, એટલે અહીંથી ₹50નો ઓર મને કરેક્શન જોવા મળી શકે. આઈ થિંક 1300ની આસપાસ આ સ્ટોકમાં આપણને થોડોક ફોલ્ટ જોવા મળી શકે છે. જો કોઈને નવી પોઝિશન બાય કરવી હોય તો કહીશ કે 1260ની આસપાસ આવે છે તો 1215ના સ્ટોપ લોસથી બાય કરી શકાય. અગેન 1380થી ₹1400 સુધીનો ભાવ આવી શકે, બટ શોર્ટ ટર્મમાં લાગે છે કે 1260થી 1300 સુધીનો લેવલ્સ આ સ્ટોકમાં આપણને જોવા મળી શકે છે. ક્લિયરલી. તો આ છે CDSL કે જેને તમારે ધ્યાન પર રાખવું જોઈએ. આગળ વધીએ. અમુક રિઝલ્ટ સામે આવતા જોવા મળેલા છે. હમણાં જ ITC હોટેલ્સના રિઝલ્ટ્સ આવ્યા છે. બેઝિકલી એક વખત નજર કરી લઈએ. નંબર્સ, નફો 77% વધ્યો છે, 235 કરોડ થયો, 133 કરોડથી વધીને. આવક જુઓ 47% વધી છે, કંઈક 1231 કરોડ થઈ. એબિટા બેઝિકલી 90% વધીને 467 કરોડ થયા અને માર્જિન 29%થી 38%. બહુ હોસ્પિટાલિટી સેક્ટર બહુ જબરદસ્ત ને એમાં પણ ITC અમેઝિંગ પરિસ્થિતિ. ભાવિક સર, ITC હોટેલ્સ માત્ર રિઝલ્ટ સારા, પરંતુ મારા ધ્યાન પર છે ત્યાં સુધી આમના એક્વિઝિશન્સ એટલે કે નંબર ઓફ પ્રોપર્ટીઝ વધારવા પર પણ આમનું ફોકસ બહુ વધારે છે. એટલે આવી સ્થિતિમાં આવનારા દિવસોમાં જે હોસ્પિટાલિટીની મોટી ઇવેન્ટ્સ આપણે હોસ્ટ કરવા જઈ રહ્યા છીએ તેના હિસાબે પણ કદાચ ITC ઇઝ ડુઈંગ વેલ, ITC હોટેલ્સ ઇઝ ડુઈંગ વેલ સર. વેલ, એટલીસ્ટ પ્રોફિટ તો આપણે જો તો 77% કોન્સોલિડેટ વધ્યો છે આ ક્વાર્ટરમાં, જે હજી સારું છે. અને ઇનફેક્ટ ક્વાર્ટર ટુ ક્વાર્ટરે આપણે જોઈએ ને તો આમાં પણ 9.5%નો છે.
રેવન્યુઝ એ પણ વધી રહી છે અને જે રીતે એ લોકો પ્રોપર્ટીઝ વધારી રહ્યા છે પોઝિટિવ છે. ઇન્વેસ્ટર્સ જે પણ છે એ લોકો પણ પોઝિટિવલી જોઈ રહ્યા છે. બટ સ્ટોકની વાત કરીએ ને તો સ્ટોક્સમાં આમાં એ પોઝિટિવિટી દેખાઈ નથી રહ્યું અને એ પણ છે કારણ કે યુઝ્યુઅલી જ્યારે પણ તમે પ્રોપર્ટી એક્સપાન્ડ કરો ને તો તમારો કેપિટલ જે છે એ ત્યાં બ્લોક થઈ જાય છે અને એ કેપિટલ નીકળતા એટલે એ પ્રોપર્ટી પ્રોફિટેબલ થતાં ઘણા વર્ષો થઈ જાય છે. એટલે હાલ અત્યારના જેમ મેં કીધું કે રિયલ એસ્ટેટનું વીકનેસ છે એમ અત્યારના એ રીતે પણ દેખાઈ રહ્યું છે કે હોસ્પિટાલિટી 2020 કોવિડ પછી આપણે 2-3 વર્ષનું જોયું તો એક બૂમ પીરિયડ થયો હતો અને હવે છેલ્લા 1 વર્ષથી જોઈએ છે તો સ્ટેગ્નન્ટ થઈ ગયું. ગ્રોથ નથી થયો, ડિક્લાઇન નથી થયો, સ્ટેગ્નન્ટ થઈ રહ્યો છે. એટલે અહીંયાથી મે બી આગળ જતાં જો આ ટેરિફની અનસર્ટનિટી રહેશે તો અગેન હોસ્પિટાલિટી ઉપર થોડોક અસર થઈ શકે છે. એટલે જ આઈ થિંક એ એન્ટિસિપેશન માર્કેટમાં આઈટીસીમાં આપણને સ્ટોક્સ જે છે એ અહીંયાથી તેજી જોવા નથી મળી રહી. ભલે રિઝલ્ટ સારું આવ્યું છે. ચાર્ટ પ્રમાણે પણ દેખાઈ રહ્યું છે કે 178 સુધીનું લેવલ જે છે જે મેમાં લો હતો એ આઈ થિંક રીટેસ્ટ કરી શકે છે. તો 178ની આસપાસ આવે છે. લોંગ ટર્મ માટે ડેફિનેટલી બાય કરી શકાય. 170ના સ્ટોપ લોસથી 195નો ટાર્ગેટ રાખી શકાય. તો અહીંયાથી હજી પણ શોર્ટ ટર્મમાં નાનું કરેક્શન હજી એક્સપેક્ટેડ દેખાઈ રહ્યું છે. ઓકે, તો આ થઈ ગયો આઈટીસી હોટેલ્સ તમારા માટે થઈને કે જેને ધ્યાન પર રાખવાનો રહેશે. ઘણા સ્ટોક્સ છે કે જે 52 વીક લો બનાવતા જોવા મળી રહ્યા છે અને તેની સંખ્યા અત્યારે ફિલહાલ જ્યારે માર્કેટના મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં બેઝિકલી દબાણ છે તો તેની સંખ્યા સતત વધતી જઈ રહી છે. હવે જ્યારે 52 વીક લો સ્વાભાવિક છે કોઈ સ્ટોક બનાવે છે મતલબ 1 વર્ષના તો ન્યૂનતમ સ્તરો પર છે જ, પણ ઘણા એવા શેર્સ છે કે જે 1 નહીં 3 વર્ષથી તળિયે ચાલી રહ્યા છે. કોઈ ખાસ પરફોર્મન્સ નથી, રિટર્ન્સ નથી. તેની માહિતી મેળવીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો બેઝિકલી 1 વર્ષ નહીં 3 વર્ષથી જે અંડર પરફોર્મન્સ બતાવી રહ્યા છે તેવા સ્ટોક્સની યાદી. જી બિલકુલ, યસ. તમે જુઓ તો આજે આપણે નો ડાઉટ નિફ્ટી 500માં આજે આપણને ઘણા બધા સ્ટોક છે 65 સ્ટોકથી પણ વધારે નેગેટિવ રિટર્ન તો આપણે અહીંથી જરૂરથી જોવા મળી રહ્યું છે. પરંતુ આવા ટાઈમે આપણને પ્રશ્ન શું થાય કે મિડ કેપ સ્મોલ કેપ સ્વાભાવિક છે કે જ્યારે માર્કેટ પડતું હોય ત્યારે બહુ વધારે આપણને દબાણ જોવા મળતું હોય છે. હવે મિડ કેપ સ્મોલ કેપમાં આવું દબાણ થતું હોય ત્યારે લોકો શું કરતા હોય છે કે જે મેઇન બ્લુ ચીપ સ્ટોક્સ હોય એની તરફ નજર કરતા હોય છે. પરંતુ અહીંયા જે તમે આ જે વાંચશો એ ક્યાંક ને ક્યાંક તમે જો અત્યારે માર્કેટમાં રિલેટ થઈ રહ્યું છે કે દિગ્ગજ શેર્સ દબાય નમઃ અને એવું જ કંઈક તમે જો અત્યારે જોવા મળી રહ્યું છે માર્કેટ. મિડ કેપ સ્મોલ કેપ તો પડી રહ્યા છે, 52 લો બનાવી રહ્યા છે તમે જો સ્ટોક્સ, પરંતુ TCS એટલું મોટું નામ છે 3 વર્ષનું રિટર્ન CAGR જોઈએ તો નેગેટિવ 2.25% થઈ રહ્યું છે. એ બાદ તમે ઇન્ફોસિસ જુઓ તો ઇન્ફોસિસમાં +3% છે, માત્ર 3%, કારણ કે FDLS બેટર રિટર્ન આપ્યું હોત. HUL તમે જો -3% જોવા મળી રહ્યું છે. તમે જોશો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ +4.60% રિટર્ન જોવા મળી રહ્યું છે. HDFC બેંક પણ +4% રિટર્ન છે. કોટક મહિન્દ્રા બેંક તમે જો માત્ર 6.5% રિટર્ન 3 વર્ષનું છે માત્ર. અદાણી એન્ટરપ્રાઇઝ -14%. એ બાદ તમે જોશો એશિયન પેઇન્ટ 1.30%. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ આપણને ખ્યાલ છે કે તળિયે કામ કરી રહ્યો છે સ્ટોક અને ત્યાં 5% નેગેટિવ રિટર્ન છે 3 વર્ષમાં. મીન્સ કે મૂડીમાં કોઈ સુધારો નથી. એટલે સ્વાભાવિક છે કે હવે જ્યારે આવી મોટી દિગ્ગજ કંપનીઓ પણ તમે જો અહીંયાથી પરફોર્મ ના કરે તો સ્વાભાવિક છે કે નિફ્ટી 500 તમે કહો કે મિડ કેપ સ્મોલ કેપ ત્યાં પછી આપણે શું આશા રાખવાની. અને જે રીતે માર્કેટ પડી રહ્યું છે એટલે યસ પ્રશ્ન અહીંયા એ પણ થાય છે કે હવે મિડ કેપ સ્મોલ કેપમાં જ્યારે ઘટાડો આવતો હોય છે ત્યારે લોકો કહેતા હોય છે કે હવે એક બ્લુ ચીપ સ્ટોક જે લાર્જ કંપની છે કે જેની ઉપર આપણે રહેવું જોઈએ, માર્કેટમાં એક શેપ છે. પરંતુ આ ડેટા છે ક્યાંક ને ક્યાંક મે બી નિરાશ કરી રહ્યો છે કે 3 વર્ષનું રિટર્ન આલું નેગેટિવ આપી રહ્યો છે તો જવું ક્યાં. યસ. અને આ બધા એવા શેર્સ છે કે જે ગમે તેમ કરીને લોકોના પોર્ટફોલિયોમાં અથવા તો મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ પણ હોય તો પણ એ હોય જ અને તેમ છતાં પણ રિટર્ન્સ નેગેટિવ અથવા તો ન્યૂનતમ. યોમિક, આભાર. એ ડેટા સ્ક્રીન પર આપો ફરી એકવાર. આપણે એ સ્ટોક્સ ડિસ્કસ કરીએ. બેઝિકલી તમે નામ જુઓ બધા, TCS, ઇન્ફોસિસ, HUL, રિલાયન્સ, HDFC બેંક, કોટક બેંક, અદાણી એન્ટરપ્રાઇઝ, એશિયન પેઇન્ટ્સ અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ. હવે ચલો ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સને એક વખત થોડો દૂર રાખીએ કેમ કે TMPVમાં શું થયું, ઘણું બધું એડજસ્ટમેન્ટ થયું છે, બિઝનેસ અલગ થયો. કોટક બેંકમાં ચલો આપણે સ્પ્લિટ માની લઈએ, તેમ છતાં પણ 8% FDનો રિટર્ન કદાચ એક વખત માની લઈએ આપણે, અથવા તો 8%ની બેર મિનિમમ એક્સપેક્ટેશન આપણે માનીએ તો 8 દુ 16 અને 8 તેરી 24, 3 વર્ષના હિસાબે એક્સપેક્ટેશન 24%ની હોવી જોઈએ. પણ ભાવિક સર આંકડા કંઈક અલગ કહી રહ્યા છે.
જી ભાવિક સર. ચાલી રહ્યો છે કે જે માર્કેટ ચાલતું હતું વચ્ચે નિફ્ટી નવો હાઈ પર હતું તો કે જે માર્કેટ તરબૂચ જેવું છે કે જ્યાં બહારથી નિફ્ટી ગ્રીન દેખાય છે, અંદરથી લોકોનો પોર્ટફોલિયો લાલ છે. એટલે ડિસ્પાઇટ માર્કેટ ચાલી રહ્યું હતું પણ સ્ટોક્સ જે છે બ્લુ ચીપ કંપની છે એ નથી દેખાઈ રહ્યા. અને હવે તમે જે આંકડા બતાવી રહ્યા છે એ છે કે મોસ્ટ ઓફ આ જે બધા બ્લુ ચીપ કંપની છે એ લોકોના પોર્ટફોલિયોમાં લોકોના હોય છે, મ્યુચ્યુઅલ ફંડના એ લોકોના વેટેજમાં હોય છે. પણ તે છતાં પણ જ્યારે હેવી વેટ બ્લુ ચીપ કંપનીઝ નથી ચાલતી તો આપણે મિડ કેપ ને સ્મોલ કેપની શું આશા રાખીએ. એટલે અગેન જેમ મેં કીધું કે અહીંયાથી સૌથી પહેલાં આપણે બ્લુ ચીપ અને મિડ કેપ ને સ્મોલ કેપમાં જે કરેક્શન સ્ટાર્ટ થઈ છે એ જોતા લાગે છે કે ધીરે ધીરે હવે આ લાર્જ કેપ જે છે એમાં પણ આપણને કરેક્શન ડેફિનેટલી જોવા મળી શકે છે. એટલે અગેન અહીંયાથી ઇન્વેસ્ટર્સનું એક પ્રશ્ન રહેશે કે જાય તો જાય કાં અને હાઇડ કરે તો કયા સ્ટોકમાં હાઇડ કરે. તો અત્યારના તો મને પણ દેખાઈ નથી રહ્યું કે કયા સ્ટોકમાં, કારણ કે કોઈ પણ હું સેક્ટર લઈ લઉં ને તો બધા જ સેક્ટરમાં અત્યારના તો હાલ પૂરતા વીક જ દેખાઈ રહ્યા છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખવાની રહેશે. દિગ્ગજ સ્ટોક્સનું પરફોર્મન્સ અંડર પરફોર્મન્સમાં પરિણમ્યું છે. આજે બ્લોક ડીલ હતી સર, એ બી રિયલ એસ્ટેટ, સોરી આદિત્ય બિરલા ફેશનમાં હતી, સોરી. સો રિયલ એસ્ટેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેની આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે. નેક્સ્ટ સ્ટોક મારે અહીંયાથી ખાસ ચર્ચા કરવી જોઈએ છે જ્યોતિ સીએનસી. રાજકોટની કંપની છે અને સતત વેચવાલી. તમને યાદ હશે પાછલા વખતે પણ આપણે ચર્ચા કરેલી. બેઝિકલી 1000થી કંઈક પ્રોબ્લેમ્સ આવતા હતા. આજે 845ના લોને નજીક 850 આસપાસ કારોબાર. આ સપોર્ટ એરિયા છે સર ટેકનિકલી જોવા જઈએ તો. કોઈ હોપ્સ કે હવે મિડકેપ સ્મોલ કેપમાં જે સ્લમ્પ છે, સ્લમ્પ સેલિંગ છે એમ ઇનફેક્ટ કહેવું જોઈએ, તેની અસર જ્યોતિ સીએનસીને પણ પડી રહી છે? યસ, અને આઈ થિંક સપોર્ટની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. 847નો આપણે સોલિડ સપોર્ટ જોઈ રહ્યા છે, જે સપ્ટેમ્બરમાં પણ આપણને જોવા મળ્યું હતું, નવેમ્બરમાં પણ જોવા મળ્યું હતું અને હાલ અત્યારના જાન્યુઆરીમાં ત્યાં ટ્રેડ કરી રહ્યો છે. તો આ પિક્યુલર પોઝિશન પર છે. જો 850નું બ્રેક કરે છે લેવલ, મને લાગે છે કે 769 સુધીનું પણ લેવલ આપણને જોવા મળી શકે છે. અને સીએનસીમાં આવતાના આપણે જોયું કે પ્રાઇસ પણ ગવર્મેન્ટે ઘટાડી છે, જેના લીધે ઓફકોર્સ થોડુંક અહીંયાથી કરેક્શન ઓર વધી શકે છે. તો ડેફિનેટલી 830 છે એ બહુ મહત્વનો સપોર્ટ છે. જો 830 બ્રેક થાય છે તો મને લાગે છે કે આ સ્ટોકમાં 762 સુધી પણ જોવા મળી શકે છે. અત્યારના જ્યોતિ સીએનસીનો બાય કરવાની એવોર્ડની રિકમેન્ડેશન આપીશ. જો કોઈની પોઝિશન હોય તો 830ના સ્ટોપ લોસની હોલ્ડ કરી શકાય છે. 830 જો જાય છે તો પછી નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી અમને મળશે 750ની આસપાસ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. નજર રાખીશું. રાજકોટની વધુ એક કંપની છે રાજુ એન્જિનિયર્સ. નજર કરો સર, જસ્ટ રિઝલ્ટ આવતા જોવા મળી રહ્યા છે. સ્ટોક જે છે અત્યારે ફિલહાલ 5%થી વધુની તેજી પર છે, ₹71.91. નો ડાઉટ લોંગ ટર્મ ચાર્ટ્સ નેગેટિવ છે, બટ રિઝલ્ટ બાદ સ્ટોક ફ્યુરિયસ છે. એબિટા જુઓ તો ખાસા એવા વધતા જોવા મળ્યા છે. 164 મિલિયન થયા, 108 મિલિયન રૂપિયાથી વધીને, અને એમના માર્જિન્સ બહુ જ સરસ સુધર્યા છે. 19.32%થી વધીને 22%. મારી પાસે નફા અને આવકના નંબર્સ નથી, પણ જેમ આવશે હું તમને બતાવીશ. પણ અત્યારે પ્રાઇમા ફેસી નંબર સારા છે. ઉપલા સ્તરો પર 5%થી વધુની તેજીથી થોડો નીચે પણ આવ્યો છે સ્ટોક. કઈ રીતે જોઈએ સર સ્ટોકને? સ્ટોક આપણે જોઈ રહ્યા કે જ્યારે લિસ્ટ થયો હતો 135, એનાથી નિયરલી અડધો તો થઈ જ ચૂક્યો છે. એટલે વેલ્યુએશન પ્રમાણે તો સારું દેખાઈ રહ્યું છે. અને તમે જેમ કીધું પ્રાઇમા ફેસી આપણે જોઈએ નંબર્સ તો સારા છે. ઇનફેક્ટ અત્યારના કંપની પણ જોઈએ તો નિયરલી ડેટ ફ્રી કંપની જ છે. અને આની પહેલાં પણ જે Q1નો પરફોર્મન્સ હતું એ સારું જ હતું. એટલે અહીંયાથી ડેફિનેટલી મને લાગે છે કે એકવાર બાય કરી શકાય છે, કારણ કે હવે વેલ્યુએશન ફ્રોથ રહ્યો નથી. 50% આઈપીઓના પ્રાઇસથી નીચે આવી ચૂક્યો છે. અને એની પહેલાં પણ આપણે જોયું કે 61-62ની આસપાસથી એક સપોર્ટ લીધો હતો અને 80 સુધી ગયો હતો. હવે ફરીથી આ નંબર્સ પછી આપણને જે રીતે તેજી દેખાઈ રહી છે એ રીતે મને લાગે છે કે આ સારો એક કેન્ડિડેટ છે. આ એકવાર ડેફિનેટલી બાય કરી શકાય છે. ₹90નો લેવલ મે બી યર એન્ડ સુધીમાં જોવા મળી શકે છે. 60ના સ્ટોપ લોસથી બાય કરી શકાય 90ના ટાર્ગેટ માટે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. આપણી સાથે nimeshthakar.comના નિમેશ ઠાકર પર જોડાઈ રહ્યા છે. નિમેશ સર, સ્વાગત. ગુડ આફ્ટરનૂન કહું કે ના કહું એ સવાલ છે, બટ સ્ટીલ ગુડ આફ્ટરનૂન, કેમ કે એઝ અ પર્સનાલિટી આપણી ઓરા જે છે તે પોઝિટિવ હોવી જોઈએ. તમારા પાસેથી શીખ્યા છીએ સર. સો ઓબ્વિયસલી પહેલાં તો એ
બે ગીતો યાદ આવે છે. એક પેલું જે ફેમસ સિરીઝ હતી મતકર માયાકો અહંકાર, એક ગીત એ યાદ આવે છે. અને બીજું એક્સ્ટ્રીમ ફિયરમાં જે જોઈ રહ્યા છીએ માર્કેટને ફિયર એન્ડ ગ્રીડ મીટર પર, તો આજ મેં ઉપર આસમાની છે. બેમાંથી કયા હોપ સાથે આગળ વધી શકે સર? માર્કેટમાં બે જ વસ્તુ, વેરી ગુડ આફ્ટરનૂન સૌથી પહેલા. અને માર્કેટની અંદર બે જ વસ્તુ રહી છે કે જો માર્કેટ ઘટે છે તો તમને વેલ્થ ક્રિએશન બનાવવા માટેનો એન્ટ્રી લેવાનો મોકો મળે છે, અને માર્કેટ વધે છે તો તમારી વેલ્થ ક્રિએટ થાય છે. અત્યારે 26 જાન્યુઆરી અમેઝોન, ફ્લિપકાર્ટની અંદર મેગા ડિસ્કાઉન્ટ સેલ જે છે એ ચાલુ થઈ ગયા છે, અને માર્કેટ પણ એ જ રસ્તા ઉપર ફોલો કરી રહ્યું છે. એટલે અત્યારે ઇનફેક્ટ યસ, રાજી થવાનો સમય છે કે નિફ્ટી અત્યારે 5% ડિસ્કાઉન્ટ ઉપર આવી ગઈ છે, અને સ્ટોક તો એનાથી વધારે તમને મોર દેન 20-25%, 30 સારી ક્વોલિટી, સારા પ્રાઇસ ઉપર, કે જેની ઘણા સમયથી આ માર્કેટની અંદર આપણે 2022-23થી રાહ જોતા હતા, એ અત્યારે 2026ની અંદર મોકો મળ્યો છે. તો ડેફિનેટલી કોઈ ચિંતા જેવું વિષય મને નથી દેખાઈ રહ્યો, અને જ્યાં સારું કરેક્શન આવી ગયું છે, જે સારા સ્ટોક છે, ત્યાં ડેફિનેટલી એક્યુમ્યુલેટ કરવાનો સમય આવી ગયો છે. ઘણી બધી ઇવેન્ટ્સ છે લાઇનઅપ, બજેટની ઇવેન્ટ છે, અત્યારે ઓનગોઈંગ રિઝલ્ટ સિઝન ચાલી રહી છે, અને આરબીઆઈની પોલિસી પણ આવશે, ફેડની પોલિસીમાં પણ ઇન્ટરેસ્ટ રેટ કટ થશે. ગ્લોબલ સેન્ટિમેન્ટ ડેફિનેટલી થોડા ટેરિફને લઈને એની હિસાબે ન્યૂઝ સ્પેસિફિક નોઇસ જે છે વધી ગયો છે એકચ્યુઅલ ઇવેન્ટ કરતાં. તો હું માનું છું કે આ નોઇઝની અંદર જ્યાં ફંડામેન્ટલી સારી વસ્તુ છે ત્યાં ફોકસ કરો, અને એક આ ડિસ્કાઉન્ટ જે ચાલી રહ્યો છે 26 જાન્યુઆરી, એ ડિસ્કાઉન્ટની અંદર ખરીદી કરવાનો મોકો લો. તો આ છે ઓવરઓલ એક્શન. માર્કેટમાં મળી રહ્યું છે બાર્ગેન અત્યારે, અને એ બાર્ગેન બાઇંગ કરવાનો સમય છે. તો નિમેશ સર, ક્યાં ફોકસ તમે ધરાવી રહ્યા છો? સ્ટોક સ્પેસિફિક ક્યાં નજર રહેશે? બેન્કિંગ સ્ટોક મને અત્યારે ગમી રહ્યા છે, અને જે પર્ટિક્યુલરલી બેન્કિંગની અંદર તમે વાત કરો તો અગેન ગ્લોબલ અનસર્ટેનિટીની ઇમ્પેક્ટ ઝાઝી ક્યાંય નથી દેખાઈ રહી. અને જે પ્રમાણે આપણે આરબીઆઈના ગવર્નર સાહેબ દ્વારા પણ એક સ્ટેટમેન્ટ હતું કે અત્યારે એનપીએ હિસ્ટોરિકલ લો ઉપર છે, એટલે અત્યારે બધી જ બેન્કિંગનો ફોકસ જે છે એ ક્રેડિટ ગ્રોથ ઉપર રહેશે. ગવર્મેન્ટનું બજેટ આવવાનું છે, અને બજેટની અંદર પણ જો ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે અને જે કંઈ પણ કેપેક્સ છે એના માટેનું ફોકસ થશે, તો ડેફિનેટલી અહીંથી હું માનું છું કે બેન્કિંગ સ્ટોક અહીંથી સારું કરી શકશે. એચડીએફસી બેંક મને આ લેવલ ઉપર ગમી રહ્યો છે. જે પ્રમાણે આપણે ડેટા પણ આવ્યા હતા બેન્કિંગના, મને લાગે છે કે એચડીએફસી બેંકની અંદર અત્યારે એક સારા લેવલ ઉપર છે, 930 આસપાસ. અહીંથી ડાઉનસાઇડ વિન્ડો બહુ વધારે નથી દેખાઈ રહી. એફઆઈની એગ્રેસિવ સેલિંગ છે, એટલે જ એચડીએફસી બેંક 930 રૂપિયા ઉપર મળે છે, અધરવાઇઝ આ લેવલ ઉપર ના મળે. તો હું માનું છું કે એચડીએફસી બેંકની અંદર કરંટ લેવલે ખરીદી કરીને ચાલુ છે, અને ઉપરની તરફ મારું માનવું છે કે ફરીથી આપણે 1100 રૂપિયા સુધીના લક્ષ્યાંક આવતા દિવસોની અંદર જો લાંબા ગાળાનો વ્યૂ હોય તો આવી શકે છે. શોર્ટ ટર્મની અંદર હું માનું છું કે ઉપરની તરફ 1030 સુધીના લક્ષ્યાંક આવી શકે છે. એટલે એચડીએફસી બેંકની અંદર કરંટ લેવલે ખરીદી કરો. નીચેની તરફ સ્ટોપ લોસની વાત કરીએ તો સ્ટોપ લોસ નીચેની તરફ 890 રૂપિયા પાસે ફોલો કરવાનો રહેશે, અને ઉપરની તરફ 1030 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર એચડીએફસી બેંકમાં જોવા મળી શકે છે. તો એક્શન આ જ રીતે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીશું બેન્કિંગ શેર્સ પર ફોકસ. એચડીએફસી સરની પસંદગી અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. રિઝલ્ટને તમે કઈ રીતે ઇન્ટરપ્રિટ કર્યા છે સર? બેલેન્સ શીટ વગેરે પ્રોવિઝન્સની ચિંતા તે બધું દૂર થઈ ગયું છે, તો એ પણ નિમેશ સર એક વખત રિવ્યૂ લઈ લઈએ એચડીએફસી બેંકના. અગેન જે પ્રમાણેના પરિણામો હતા, હું માનું છું કે પરિણામોની અંદર કોઈ ખરાબી નથી, અને જે પ્રમાણે કંપની હવે ફોકસ કરી રહી છે, પર્ટિક્યુલરલી પ્રોવિઝન્સની થોડી ઘણી વાતો હતી, પણ અગેન જ્યારે તમે એગ્રેસિવ લોન બુક તરફ જશો ત્યાં સર્ટેન લેવલથી પ્રોવિઝન્સ જે છે આવવાનું જ છે, એટલે એ કોઈ ચિંતા જેવો વિષય મને નથી દેખાઈ રહ્યો. અને હું માનું છું કે વેલ્યુએશન હજુ પણ જે છે એ ઘણા રિઝનેબલ છે, એટલે વેલ્યુ બાઇંગ પણ આ લેવલથી જોવા મળી શકે છે. એટલે એચડીએફસી બેંકની અંદર પરિણામો બાદ પણ મને લાગે છે કે એક પરિણામોની જે કંઈ પણ નેગેટિવ અસર હતી એ આ પ્રાઇસમાં આવી ગઈ છે. એવા કોઈ ખરાબ પરિણામો નહોતા કે સ્ટોકની અંદર ઉપરના લેવલથી આટલું બધું કરેક્શન આવી જાય, અને હું માનું છું કે આ જે કંઈ પણ ઘટાડો છે બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર થવી જોઈએ. ઓકે,
તો આ વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીશું HDFC બેંકની આપણે વાત કરી. સ્ટોક સ્પેસિફિક મારે હવે થોડું સેક્ટર તરફ જવું છે, કેમ કે જ્યારે ઘટાડો આવી રહ્યો હોય તો આવી પરિસ્થિતિમાં સેક્ટર્સ જેમાં એક પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટી બને છે તેની આપણે ચર્ચા કરવી જોઈએ. આજે ડિફેન્સ તમે જુઓ, ડિફેન્સ 2-2.5% આસપાસ ઘટ્યું છે. બજેટને લઈને એક્શન આપણે આમ જોવા જાઓ તો યાદ રાખતા હોઈએ ડિફેન્સને, પણ ભાવિક સર આપણે જોયું છે કે આ સમગ્ર વર્ષ દરમિયાન ઘણા બધા ઓર્ડર્સ જે છે તે ખાસ આપણી જે કમિટી છે બેઝિકલી જે ડિફેન્સના ઓર્ડર્સ મંજૂર કરે છે તેના દ્વારા બહાર પાડવામાં આવેલા છે. એટલે આંકડાઓ આપણા સામે છે કે કેટલું ઓર્ડર પાઇપલાઇન છે, શું આ તે બધી પરિસ્થિતિ. સ્ટીલ અહીંયા વેચવાલી આ વેલ્યુએશન ટર્મ્સની વેચવાલી પણ હોઈ શકે. શું તમને એવું લાગે છે કે સારા વેલ્યુએશન્સ પર અમુક સ્ટોક, અમુક પોકેટ્સ અવેલેબલ છે? અને નિફ્ટી ડિફેન્સનો ચાર્ટ પણ એક વખત થોડો ડિસ્કસ કરી લઈએ આપણે, ભાવિક સર. હું ઇનફેક્ટ ડિફેન્સ એઝ અ ડિફેન્સનું જે એલોકેશન બજેટમાં તો છેલ્લા 3 વર્ષનું જોઈ રહ્યા હતા, અને એમાં આપણે જોઈ રહ્યા છે કે એટલીસ્ટ યર ઓન યર 3 to 4% જે ડિફેન્સનું બજેટ હોય છે એ વધારતા હોય છે. અને આ વખતે જે મેમાં આપણે કોન્ફ્લિક્ટ થઈ છે એના પછી તો ઘણું ઇમરજન્સી પ્રોક્યુરમેન્ટમાં પણ આપણે જોઈ રહ્યા છે કે ગવર્મેન્ટે ડિફેન્સ માટે બાય કર્યું છે. અને આઈ થિંક આ બજેટમાં પણ લાસ્ટ બજેટ કરતાં ડિફેન્સનું જે એલોકેશન હશે એ વધારવાનું છે. એટલે ડેફિનેટલી ડિફેન્સ એઝ અ સેક્ટર હું બોલી શકું. વચ્ચે આપણે જોઈ રહ્યું છે કે કોન્ફ્લિક્ટ પછી પ્રાઇસીસ જે છે અનબિલિવેબલ વેલ્યુએશન ઉપર જઈ ગયા હતા, કારણ કે આગળના ઓર્ડર બુક ઉપર હતા. એટલે માર્કેટ ઘણું ફોરવર્ડ લુકિંગ હતું, પણ એ વેલ્યુએશન હવે આપણે જોઈ રહ્યા છે તો ઘણું ફ્રોથ નીચે આવી ચૂક્યું છે. અને એઝ અ મને લાગે છે કે સેક્ટર જો આગળ જતાં પણ જો સારી તેજી જોવા મળી શકે છે જે ડિફેન્સ છે. ડિફેન્સ સેક્ટર 7600ની આસપાસ ચાલી રહ્યું છે. આમાંથી જો હજી પણ કરેક્શન આવે તો મે બી જે રિસન્ટ લો ડિસેમ્બરમાં આપણને 7400નો જોયો હતો, આઈ થિંક એ જોવા મળી શકે છે. ને એકવાર બજેટ પાસ થાય છે તો મને લાગે છે બજેટ પાસ પછી અગેન ફરીથી આપણને ડિફેન્સ સેક્ટરમાં સ્ટોક ઉપર જોવા મળી શકે છે. આઈ થિંક ડિફેન્સમાં BEL છે એ હજી પણ મારો ટોપિક રહેશે, કારણ કે આટલા માર્કેટના કરેક્શન, ડિફેન્સ સેક્ટરના કરેક્શન પછી પણ આપણે જોઈએ છે કે BELમાં બહુ કરેક્શન આવ્યું નથી. ઓર્ડર બુક બહુ જ હેલ્ધી છે. એટલે આગળ જતાં મને લાગે છે કે આ સ્ટોક જે છે 500 રૂપિયા સુધીનું પણ ફ્લેવર જોવા મળી શકે છે. તો ડિફેન્સ સેક્ટર સારો દેખાઈ રહ્યો છે અને એમાં મારી ટોપિક રહેશે BEL. ક્લિયરલી સો એક્શન અહીંયા ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. આગળ વધીએ. મને હજુ પણ એક સેક્ટર અહીંયાથી ખાસ જે ચર્ચા કરવી છે. ઓબ્વિયસલી આજે વોલ્ટિલિટી ઇન્ડેક્સ આપણો વધી રહ્યો છે, પણ સેક્ટર જે મારે ખાસ વાત કરવી છે તે છે IT. નિમેશ સર આમ તો ચર્ચા કરેલી છે, બટ મારે હવે અહીંયાથી ખાસ અત્યાર સુધીના જે પરિણામો આવી ગયા તેના ઇવેલ્યુએશન અને વન ટાઈમ અમુક વન ઓફ જે ઇવેન્ટ્સ જેમ કે ન્યૂ લેબર લો જે આવ્યો છે તેની અસર બેલેન્સ શીટ પર જે પડી તે વન ઓફ બધાએ ડિસ્ક્લોઝ કરી દીધા છે. શું તમને એવું લાગે છે કે આ જેટલી ઇમ્પેક્ટ આવવાની હતી તે આવી ગઈ, હવે અહીંયાથી ખાસ પોઝિટિવિટી તરફ આપણે વિચારવું જોઈએ? IT સ્ટોક્સ અને એમાં પણ સિલેક્ટિવ પોકેટ્સ જેમ કે HCL ટેક મેં ખાસ જોયું છે કે જેટલા પણ એનાલિસ્ટ સોમવારથી લઈને અત્યાર સુધીમાં જેટલા પણ એનાલિસ્ટ છે મોસ્ટલી બધા લોકોને HCL ટેક વધુ પસંદ આવ્યો છે. તમે કઈ રીતે જુઓ છો? મિડ કેપ IT કે લાર્જ કેપ IT, આ ડિફરન્સની આપણે પણ સાથે સાથે ચર્ચા કરી લઈએ. નિમેશ સર. IT ની અંદર વેલ્યુએશન જે છે અત્યારે હિસ્ટોરિકલ લો ઉપર ચાલી રહ્યા છે, અને વારંવાર આપણે જે છે જ્યારે IT અત્યારે ઇન્ડેક્સની વાત કરો તમે તો અત્યારે ઓલરેડી લોઅર લેવલથી IT ઇન્ડેક્સની અંદર 8 થી 10% એક રિકવરી આવી ગઈ છે. પરંતુ જ્યારે લોઅર લેવલ ઉપર ત્યારથી મારો સતત વ્યૂ હતો કે IT અહીંથી એક વેલ્યુ બાઇંગ બની શકે છે. હું માનું છું કે જે કંઈ પણ નેગેટિવિટી હતી ઓલરેડી પ્રાઇસમાં ઘણી બધી નેગેટિવિટી આ પ્રાઇસમાં ખાલી એક લેબર લોની નહીં પરંતુ આવતા ફ્યુચરના અનસર્ટિનિટીને લઈને, AIને લઈને ઘણી બધી અનસર્ટિનિટી જે છે એ ફેક્ટરિંગ થઈ ગઈ છે. અને જો ત્યાં કશે પણ થોડી પોઝિટિવ સમાચાર આવે છે, રાહતના સમાચાર આવે છે તો ડેફિનેટલી IT સેક્ટરની અંદર અહીંથી એક સારું મોમેન્ટમ ક્રિએટ થઈ શકે છે. પ્લસ તમે જુઓ તો હવે યુએસની અંદર પણ ઇન્ટરેસ્ટ રેટ કટ થવાની સાયકલ શરૂઆત થઈ ગઈ છે. એટલે આ વર્ષની અંદર 2024ની અંદર જો યુએસની અંદર પણ 2 થી 3 વખત જો ઇન્ટરેસ્ટ રેટ કટ થાય છે તો એની પણ ડેફિનેટલી એક પોઝિટિવ ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક IT સેક્ટર ઉપર થઈ શકે છે. અને હું માનું છું કે જે પર્ટિક્યુલરલી આપણે IT સેક્ટરની અંદર જે મેજર ઘટાડો આવ્યો હતો એ જ્યારે ટ્રમ્પ સાહેબે $1 લાખ વિઝા ફીસની જાહેરાત કરી હતી ત્યારબાદ ઘટાડો આવ્યો હતો, પરંતુ ત્યારબાદ પછી કોઈ પણ જાતની એની ચર્ચાઓ કંઈ કશી છે નહીં. અને હું માનું છું કે ક્યાંક ને ક્યાંક આ બધું જ જે છે ઓલરેડી આ પ્રાઇસમાં ફેક્ટરિંગ થઈ ગયું છે. એટલે ITની અંદર વ્યૂ બુલિશ છે અને ખરીદી કરવાની સલાહ છે. પર્ટિક્યુલરલી HCL ટેકની તમે વાત કરી, HCL ટેકનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું બુલિશ છે. ગઈકાલે સેશનમાં પણ એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને હું માનું છું કે HCL ટેકની અંદર
શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર ઉપરમાં 1770 સુધીના લક્ષ્યાંક આવે એવી પોસિબિલિટી મને દેખાઈ રહી છે. તો આ એક વ્યૂ તમે HCL ટેક પર વધુ એક પસંદગીની મોહર લાગતી જોવા મળી રહી છે. સો HCL ટેક યુનાનિમસ ડિસિઝન IT સ્ટોક્સમાં કદાચ જોવા જઈએ તો સામે આવી રહ્યું છે. નિમેશ સરને પણ HCL ટેક પસંદ છે 1770 આગળ જતા. ભાવિક સર, એક અમેઝિંગ સ્ટોક લઈને આવી રહ્યો છું આવા મંદીના માહોલમાં અને નામ છે MCX. બહુ જબરદસ્ત રિકવરી આવી, 2340 ઓલમોસ્ટ લો બનાવ્યા 2380 પર. હમણાં જ 5 મિનિટની તમે જુઓ તો 6, 7, 8 કેન્ડલ છે. બહુ જ સરસ રિકવરી આવી જાય MCXમાં. બહુ જ સારી છે અને આઈ થિંક જે રીતે સોનું ચાંદી વધ્યું છે એ રીતે લોકોનું હવે પાર્ટિસિપેશન એ વધી રહ્યું છે એક્સચેન્જમાં. હાલાકી અત્યારના તો જે રીતે એક્સચેન્જે માર્જિન વધાર્યા છે અને જે રીતે ભાવ વધાર્યા છે એ રીતે મને લાગે છે કે આગળ જતાં વોલ્યુમ છે ડેફિનેટલી ઓછું થઈ શકે છે. બટ એ લોકો જ્યારથી ઓપ્શન્સનું પણ વાયલ આવ્યા છે 2 વર્ષથી, ત્યારથી ઓપ્શનનો ડેટા પણ આપણે જોઈ રહ્યા છે કે વધી રહ્યો છે. એટલે અગેન જો ફ્યુચરમાં લોકો ટ્રેડ નથી કરતા તો ઓપ્શનમાં ટ્રેડ કરી રહ્યા છે. ઘણી કશેક ને કશેક તો પાર્ટિસિપેશન કરી જ રહ્યા છે, કારણ કે આટલું સોનું ચાંદી વધે અને સ્ટોક ના વધે તો ડેફિનેટલી લોકો એક તરફ જ આકર્ષવાના છે કે જ્યાં રિટર્ન વધારે મળે. અને અત્યારે રિટર્ન આપણે જોઈએ તો કોમોડિટી સેક્ટરમાં છે. એટલે MCXનો જે રીતે ભાવ વધી રહ્યો છે એ રીતે મને લાગે છે કે બરાબર છે, કારણ કે વોલ્યુમ પણ આપણે જોઈએ એક્સચેન્જ પર બી વધી રહ્યું છે. બટ આ પ્રાઇસ ઉપર મને હવે થોડુંક લાગી રહ્યું છે કે કોશિયસ રહેવું જોઈએ, કારણ કે ઓવરબોટમાં થઈ રહ્યો છે. માર્કેટ ઓલરેડી આટલું કરેક્શન ચાલુ થઈ ગયું છે. એટલે અહીંયાથી હું કહીશ કે નવી પોઝિશન્સ ના એડ કરો. અહીંયાથી નિયરલી 2170 કે 2180 સુધીનું જો કરેક્શન થાય છે તો જ નવી બાઇંગ કરી શકે છે. જે લોકો પાસે જૂની પોઝિશન છે લોંગ ટર્મ માટે જે હોલ્ડ કરી શકો છો 2500ના ટાર્ગેટથી, બટ નવા જે લોકો પાર્ટિસિપેશન છે 2180 થી 2200ની આસપાસ આવે છે ત્યારે જ નવી પોઝિશન બાય કરો. સારી રિકવરી તો છે. હવે હું કહું કે ના કહું ફરક નથી પડતો. નિફ્ટીમાં નવા લો બની ગયા છે બાય ધ વે 25,320, 21 શું લેવલની વેચવાલી ચાલે છે. ક્યાં 25,585નો તમારો ઓપન બાદનો હાઈ હતો, ગઈકાલનો ક્લોઝ પણ 585 હતો અને ત્યાંથી તમે 25,580ની ઓપનિંગથી ગઈકાલના બેઝિકલી ક્લોઝના લેવલને ટેસ્ટ કરીને જે વેચવાલી બતાવી છે 25,300, હજુ હું વાત કરું છું 320થી 300 પહોંચી ગયા, 303, 302, 301. યસ, 300નું લેવલ તોડવાની કોશિશ બેઝિકલી અહીંયા થઈ રહી છે. યસ, ઓફિશિયલી ઇટ્સ ગોન. ઓફિશિયલી નિફ્ટીમાં આજે તમને 1%થી વધુની વેચવાલી જોવા મળી રહી છે. હજુ 3 વાગ્યાનો સમય થયો છે, હજુ અડધો કલાક બાકી છે અને અત્યારે ફિલહાલ 25,300. આઈ મીન કયા પ્રકારની વેચવાલી ચાલી રહી છે તમે નજર કરો. જબરદસ્ત દબાણ આજે માર્કેટ્સમાં જોવા મળી રહ્યું છે અને આ દબાણ ક્યાં અટકશે તે સવાલ છે. ટોપ લૂઝર્સ પર નજર કરો એક વખત નિફ્ટીના. સન ફાર્મા 3.5%થી વધુની વેચવાલી 1615 પર. ગઈકાલે હજુ અમુક સમાચારો હતા, કંપનીએ કન્ફર્મ કરવાની ના પાડી અને ત્યારબાદ દબાણ જે છે તે વધતું જોવા મળ્યું. અમેઝિંગ વેચવાલી. એટર્નલ 3.5%થી વધુની વેચવાલી. ઝોમેટો બેઝિકલી. બજાજ ફાઇનાન્સ 3%ની વેચવાલી. કોલ ઇન્ડિયા જેવો કોલ ઇન્ડિયા વિચાર કરો, હજુ સારા સમાચાર આવેલા છે. એમની 2 કંપનીઓને IPO લાવવાની મંજૂરી મળી ગઈ છે સબસિડીઝને અને આ બધાની વચ્ચે 3%ની વેચવાલી. જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ 3%ની વેચવાલી. કેટલું જોરદાર દબાણ જોવા મળી રહ્યું છે તમે નજર કરો. ઇન્ડિગો, ઇન્ટરગ્લોબ એવિએશન, હમણાં સમાચાર આવ્યા છે કે 10 ફેબ્રુઆરીથી બધા જ ઓપરેશન્સ નોર્મલ થઈ જશે, બટ સ્ટોક સ્ટેબલ થવાનું નામ નથી લઈ રહ્યો. 2% આસપાસની વેચવાલી. અપોલો હોસ્પિટલ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ 3%ની વેચવાલી બધી જગ્યાએ. નિફ્ટીના માત્ર 4 શેર લીલા નિશાનમાં છે. એમાં HDFC બેંક છે જે મેનેજ કરવાની પૂરી કોશિશ કરી રહ્યો છે. 0.31%ની મજબૂતી. SBI 0.11%ની મજબૂતી. ફાર્મામાંથી એક ડોક્ટર રેડ્ડીઝ લેબ છે અને ક્લિયર કટ ડિફેન્સિવ પ્લેયર એકમાત્ર નિફ્ટી પાસે છે તે છે ટાટા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ. 0.5% આસપાસની મજબૂતી. બાકી કોઈ એવો સ્ટોક નથી કે જેમાં ખરીદદારી હોય. વેરી બેડ ડે ફોર ઇન્ડિયન સ્ટોક માર્કેટ. ક્લિયરલી જોવા મળી રહ્યું છે અહીંયા કે તમને કોઈ પ્રકારનો સપોર્ટ, કોઈ પ્રકારનો સંકેત આજે કામ કરતો નથી. અને ઇનફેક્ટ હજુ મેં હમણાં વાત કરી 25,300થી નીચે 25,270 પર તોડી ચૂક્યા છે. એટલે બીજા 30 પોઈન્ટની વેચવાલી આપણે હજુ વાત કરી રહ્યા છીએ અને ત્યારે આવી ચૂકી છે.
મતલબ સાફ છે, આમાં હું ગમે તેટલું બોલું કોઈ સેન્સ બનતો નથી. વેચવાલી અટકવાનું નામ નથી લઈ રહી. એક્સપાયરીનો દિવસ હતો, લાગતું હતું કે અહીંયાથી શોર્ટ કવરિંગ થશે, હવે શોર્ટ કવરિંગ થશે, હવે અહીંયા વેચવાલી અટકશે, પણ એક પછી એક બધા જ લેવલ્સ આપણે તોડતા ગયા અને હજુ જુઓ, હજુ અટકી નથી રહ્યા. નિફ્ટીમાં 25,250 ક્યારે આવી ગયું, હજુ હમણાં 350 પર ઊભા હતા. 10-15-20 મિનિટના ખેલમાં આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. આ બાય ધ વે તમારી સેટલમેન્ટ વિન્ડો એક્ટિવ થઈ ચૂકી છે છેલ્લો પોણો કલાક, અને એ છેલ્લા પોણા કલાકમાં આટલી મોટી વેચવાલી તમને જોવા મળી રહી છે, જે ક્લિયરલી બજેટ પહેલાંની પરિસ્થિતિ થોડી વિચિત્ર બનાવી દે છે તેવું જોવા મળી રહ્યું છે. નિમેશ સર, એની વર્ડ્સ ઓન ધ સ્લમ્પ સેલિંગ ટુડે? 25,320 નો એક સ્વિંગનો સપોર્ટ એરિયા હતો અને એ તૂટ્યો ને એની સાથે જ બીજા 50-60 પોઈન્ટ જતું રહ્યું છે. હવે મેજર સપોર્ટ એરિયા જે આવી રહ્યો છે 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ કે જે 25,150 આસપાસ આવી રહી છે. એટલે જોવાનું રહ્યું કે 25,150 લેવલને ટેસ્ટ કરે છે આવતીકાલ સુધીમાં કે નહીં. પરંતુ અત્યારે ડેફિનેટલી વીકનેસ છે, ડિસ્કાઉન્ટની અંદર વધારો થયો છે અને હજુ પણ આવું નવું રહ્યું તો આપણે 25,150 ના લેવલને ધ્યાનમાં રાખવાનું રહેશે. ક્લિયરલી શું આ છે ઓવરઓલ માર્કેટની પરિસ્થિતિ? હું આમાં સેક્ટરની વાત કરું, સ્ટોકની વાત કરું, કોઈ સેન્સ બનતો નથી. બેઝિકલી અત્યારે તો ફિલહાલ માર્કેટને દબાણ બતાવવું છે અને તે બતાવી રહ્યું છે. આવી સ્થિતિમાં એકમાત્ર સેફ હેવન બની રહ્યો છે હિન્દુસ્તાન ઝિંક. તમે નજર કરો, 3.5% મજબૂતી, ચાંદીનો ફાયદો હિન્દુસ્તાન ઝિંકને મળી રહ્યો છે. ભાવિક સર, ચાર્ટ્સ પર એક વ્યૂ લેવલ ટેસ્ટ કરી લઈએ એક વખત હિન્દુસ્તાન ઝિંક, કેમ કે માર્કેટનો મૂડ એવો છે કે અત્યારે કોન્ટ્રા શબ્દ બોલવો એ જોખમકારક છે. તો આવી સ્થિતિમાં આપણે સ્ટોક્સ જે સારું પરફોર્મન્સ આપી રહ્યા છે તેના પર એક વખત નજર કરી લઈએ. ભાવિક સર, રેન્જિંગમાં હજી પણ હું પોઝિટિવ છું. આઈ થિંક મને લાગે છે કે આનો ટાર્ગેટ 800 બની શકે છે અને પહેલાં પણ આપણે જોયું કે 2024 મિડમાં 800નો ભાવ બન્યો હતો અને હજી પણ હું ભૂલીશ છું, કારણ કે અગેન એનું જે કોર પ્રોડક્ટ છે સિલ્વર માઇનિંગ જે છે એ મને લાગે છે કે આગળ જતાં એઝ અ બેઝ મેટલ્સ અને સિલ્વરના પ્રાઇસીસ છે એ વધવાના છે. એટલે બાય એક્સટેન્શન માઇનિંગ કંપની છે જે પ્રોક્સિસ જે છે એના પ્રાઇસ પણ વધવાના છે. ઓવરઓલ અહીંયાથી ડેફિનેટલી ઓવરબોટમાં તો દેખાઈ જ રહ્યો છે. એટલે નવી પોઝિશન્સ માટે તો હું પણ થોડુંક એવોઇડ કરીશ. જે લોકો પાસે જૂની પોઝિશન છે 800ના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે. નવી પોઝિશન કોઈ લેવી 633ની આસપાસ આવે છે તો 600ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. 800 ટાર્ગેટ રાખી શકાય છે અને આ છે કે 2026માં આ સ્ટોક તમે બહુ ધ્યાનથી જુઓ. સિલ્વરની જેમ જ્યારે પણ આ સ્ટોકમાં કરેક્શન આવે છે તો એક્યુમ્યુલેટ જ કરો, કારણ કે 800 સુધીના લેવલ્સ મને લાગી રહ્યો છે એટલે યર એન્ડ સુધીમાં આપણને આ જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. માર્કેટ સતત દબાણના મૂડમાં એક પછી એક લેવલ્સ તોડવાના પ્રયત્નો અત્યારે કર્યા. એક સ્ટોક આપણે ડેફિનેટલી આજે ડિસ્કસ કરવો જોઈએ અને તે છે ન્યૂજેન સોફ્ટવેર. નિમેશ સર, તમારા પાસે લાવીએ. 14.25% વેચવાલી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. અત્યારે ખાસું એવું દબાણ જોવા મળી રહ્યું છે એટલે સ્વાભાવિક છે કે આ એક રિફ્લેક્શન માર્કેટ્સનું જે છે તે અહીંયા જોવા મળશે. જે સમાચારો, જે પરિસ્થિતિ બની છે, એક વખત ન્યૂજેન પર તમારા કમેન્ટ્સ. નિમેશ સર, ન્યૂજેનનું સ્ટ્રક્ચર વીક છે અને તમે જુઓ તો ન્યૂજેનની અંદર જે મેસિવ રેલી હતી, 10xની રેલી હતી, એમાં ક્યાંક ને ક્યાંક અત્યારે કરેક્ટિવ મૂવ જોઈ રહ્યા છે એક્સપેન્સિવ વેલ્યુએશનના હિસાબે અને હજુ પણ ક્યાંય સ્ટ્રેન્થ જે છે નથી જોવા મળી રહી. વીકનેસ કન્ટિન્યુ છે ને મેજર સપોર્ટ એરિયા જે બની રહ્યા છે એ હું માનું છું કે નીચેની તરફ ક્યાંક ને ક્યાંક 530ની આસપાસના બની રહ્યા છે. એટલે હજુ પણ વીકનેસ છે અને આ વીકનેસ આજે જે પ્રમાણે વોલ્યુમથી સ્ટોકની અંદર વેચવાળી જોવા મળી છે, મને લાગે છે કે હજુ પણ ફર્ધર કરેક્શન કન્ટિન્યુ રહી શકે છે. એટલે ફ્રેશ બાઇંગ કરવાની ઉતાવળ ના કરવી જોઈએ. ચાર્ટ ઉપર કોઈ જાતના ટ્રેન્ડ રિવર્સલ નથી અને જ્યાં સુધી ટ્રેન્ડ રિવર્સલ ના આવે ત્યાં સુધી આ સ્ટોકથી એવોઇડ કરો. અને જો તમારા પાસે પડ્યા હોય તો મારી સલાહ રહેશે કે હજુ પણ સ્ટોકની અંદર કરેક્શન આવી શકે છે, એટલે એવરેજ કરવાની ભૂલ તમે કરતા નહીં. બિલકુલ, અત્યારે તો ફિલહાલ જે હાથ લગાવે તે દાજે તેવી પરિસ્થિતિ છે એટલે અત્યારે તો આ જ સ્થિતિને ધ્યાન પર રાખવાની રહેશે. પણ ડેફિનેટલી દબાણ બહુ જ અલગ લેવલનું જોવા મળી રહ્યું છે. પણ આવી સ્થિતિમાં જે સ્ટોક્સ ઓલરેડી બહુ મોટો સ્લમ્પ બતાવી રહ્યા હતા તે સ્ટોક્સમાં આજે યુ ટર્ન છે. નિમેશ સર, દીપક નાઇટ્રાઇટ પર નજર કરો. 4.5% તેજી છે સ્ટોકમાં. 1520થી 1625,
ટોટલ નેગેટિવિટી હતી. 52 વીક લો બનાવતો આવતો હતો સ્ટોક. ફાઇનલી બાઇંગ આવ્યું, 4%થી વધુની તેજી. સર ચોક્કસપણે આની પહેલા પણ યસ તમે જુઓ તો 1520ના લેવલ આસપાસથી આપણે એક સારો રનઅપ જોયો હતો અને સ્ટોકે ઉપરમાં ઓલમોસ્ટ 1800 રૂપિયાના લેવલ ટેસ્ટ કર્યા હતા. ફરીથી આ લેવલને ટેસ્ટ કરવા આવ્યું અને આજના દિવસના તમે લો જુઓ તો અરાઉન્ડ 1525ની આસપાસના લો છે અને ત્યાંથી અત્યારે બાઇંગ આવી ગયું છે વિથ સ્ટ્રોંગ વોલ્યુમ. એટલે ડબલ બોટમની પેટર્નની ફોર્મેશનની સંભાવનાઓ પ્રબળ છે અને હું માનું છું કે ઉપરની તરફ જો ક્યાંય 1625 ઉપર આજનો હાઈ છે એની ઉપર જો ક્યાંય બંધ આપે છે તો ડેફિનેટલી ટ્રેન્ડ રિવર્સલના ચાન્સીસ વધારે છે. રિસ્ક ટુ રેશિયો ઘણો ફેવરેબલ થશે. એટલે દીપક નાઇટ્રાઇટની અંદર વ્યૂ બુલિશ છે અને ઉપરની તરફ 1625 ઉપર બંધ આપે ત્યારબાદ આ કાઉન્ટરની અંદર ખરીદી કરવાની ભલામણ છે વિથ ધ સ્ટોપ લોસ 1500 અને ઉપરની તરફ હું માનું છું કે ફરીથી ઉપરમાં આપણે 1800-1850 સુધીના લક્ષ્યાંક આવતા દિવસોની અંદર જોઈ શકીએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. બેંક નિફ્ટી પણ 49,500ની નીચે ઓફિશિયલી ક્લોઝ આપવાની કોશિશ કરી રહ્યો છે. નિફ્ટી પણ 25,300ને નીચેનો બેઝિકલી ક્લોઝ આપવાની કોશિશ કરી રહ્યો છે. એક્સ્ટ્રીમ સિચ્યુએશન છે એ વાત તો સ્પષ્ટ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. હજુ પણ અમુક સ્ટોક્સમાં થોડું પોઝિટિવ રિએક્શન બનતું જોવા મળી રહ્યું હોય તો તેમાં છે જેકે સિમેન્ટ. ભાવિક સર, આજે સવારથી જ સિમેન્ટ સ્ટોક્સ પોઝિટિવ હતા, જેમાંથી જેકે સિમેન્ટ અત્યારે પણ હજુ થોડો મજબૂત છે, 0.5% આસપાસની મજબૂતી. ઇન્ફ્રાને લઈને કોઈ અનાઉન્સમેન્ટ્સ આવે બજેટમાં તેને લઈને થોડા હોપફુલ રહીને બજેટ સ્પેસિફિક આ સિમેન્ટની થીમ આજે થોડી પોઝિટિવ થયેલી છે. સર જેકે સિમેન્ટમાં આપણે વોલ્યુમ ગ્રોથ જોઈએ ને તો વોલ્યુમ ગ્રોથ વધ્યો છે એટલે એ જ એક પોઝિટિવ દેખાઈ રહ્યું છે. એટલે અહીંયાથી હવે અત્યારના જોઈ રહ્યા છે કે સિમેન્ટ સ્ટોક જે છે એમાં થોડુંક મોમેન્ટમ જોવા મળ્યું છે, કારણ કે યુઝ્યુઅલી આપણે જોઈએ છીએ કે મોન્સૂન સિઝન પછી હવે ડિમાન્ડ જે છે એ ફરીથી સ્ટાર્ટ થતી હોય છે. અને જેકે સિમેન્ટના સ્ટોક્સમાં પણ જોઈએ ને તો 5360 બેઝ જરૂરથી બની ચૂક્યું છે. તો અહીંયાથી હવે લાગી રહ્યું છે કે અપસાઇડ આપણને 6300 સુધીનું લેવલ પણ જોવા મળી શકે છે. અને જે 2-3 દિવસથી આપણે ઇન્ડેક્સમાં જે કરેક્શન જોયું છે એમાં સ્ટોક્સે પાર્ટિસિપેટ નથી કર્યું. એટલે ક્લિયરલી વોલ્યુમ અને આપણે ક્લિયરલી આપણે જોઈ રહ્યા છીએ કે સ્ટોકમાં મોમેન્ટમ તો પોઝિટિવ જ છે. મે બી આટલું કરેક્શન ના હોત ને આજના ઇન્ડેક્સમાં તો આ સ્ટોકમાં આજે આપણને થોડી વધારે તેજી જોવા મળે. તો અહીંયાથી ડેફિનેટલી બાયનું રિકમેન્ડેશન કરી શકાય છે. 5450ના સ્ટોપ લોસથી ટાર્ગેટ ઉપર રાખી શકાય છે 6410 અને એની ઉપર જો કૂદે છે તો 6640નો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખીશું. આગળ વધીએ. ઘટનારા શેર્સ ઓબ્વિયસલી અત્યારે ફિલહાલ ચર્ચા એના ઉપર જ થઈ રહી છે, જેમાંથી એક યુપીએલ છે. આજે એમના સમાચાર હતા સબસિડિયરી એડવાન્ટા છે કે જે આઈપીઓ ફાઇલ કર્યું પણ સ્ટોકમાં બેઝિકલી દબાણ જોવા મળી રહ્યું છે. જે હમણાં દીપક નાઇટ્રાઇટની વાત કરી એ જ ખાસ સેક્ટર સાથે જોડાયેલી કંપની છે. એક વખત વ્યૂ ભાવિક સર તમારા પાસે લઈ લઈએ યુપીએલ પર. 797થી 706ના લો બન્યા, 725 પર અત્યારે ફિલહાલ કાપા. યુપીએલનો તમે સાચી વાત કીધી કે જે એડવાન્ટા એન્ટરપ્રાઇઝ છે જે આપણે કે 10મી આખી લાર્જેસ્ટ સીડ કંપની છે એને આઈપીઓ ડ્રાફ્ટ કર્યા છે. એટલે એની ઇનફેક્ટ આજના દિવસમાં આપણને જોવા મળી રહી છે ચર્ચા. અહીંયાથી આજે સ્ટોક્સ આપણે જોઈ રહ્યા છે કે હજી પણ કરેક્શન મે બી ડ્યુ નથી થયું. અહીંયા એક્સપેક્ટ કરી રહ્યો છું કે આમાં સ્ટોક્સમાં આપણને હજી પણ 694થી 690 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો અહીંયાથી હું પ્રિફર કરીશ કે જે ઇન્વેસ્ટર્સ છે એ લોકો અહીંયાથી બાય ના કરે. હજી અહીંયાથી 670ની આસપાસ આવે છે તો ત્યાંથી એકવાર બાય કરી શકાય છે. હાલ પૂરતો અત્યારના એવોઇડ કરવાની રિકમેન્ડેશન છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ યુપીએલ બેઝિકલી ખાસો એવો ઘટાડો લાલ નિશાનમાં અત્યારે ફિલહાલ સંકેત બનતો જોવા મળી રહ્યો છે. સ્ક્રીન પર અપડેટ કરીશું. અહીંયા ઘટાડો છે યુપીએલની અંદર, આ એક સંકેત પણ ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જે થોડા દબાણમાં છે. હવે જુઓ, વાયર્સ કેબલ્સ ઇન્ડસ્ટ્રીઝ એક વખત થોડું સમજી લઈએ. નિમેશ સર તમારા સાથે. હેવેલ્સ 6.25% નીચે, કેઈઆઈ 5.5-6% આસપાસનો ઘટાડો અહીંયા ખાસ જોવા મળી રહ્યો છે. પછી તમે જુઓ ફિનોલેક્સ વગેરે બધામાં તમને ખાસ દબાણ જોવા મળી રહ્યું છે. હવે હેવેલ્સમાં દબાણનું એક રીઝન એ હોઈ શકે રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં જે દબાણ છે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન મટીરિયલ ઇક્વિપમેન્ટ્સ આ તે બધાની અંદર એક દબાણ છે જેનો સીધો અસર લાભ ગેરલાભ જે ગણો એ પણ એ કહી શકાય કે હેવેલ્સને પણ આવતો જોવા મળી શકે. કઈ રીતે જોઈએ નિમેશ સર વાયર્સ કેબલ્સ ઇન્ડસ્ટ્રીઝ? એક તો એ પણ રીઝન છે ને. સેકન્ડ રીઝન તમે જુઓ તો કોપરના પ્રાઇસ અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર છે
અને પર્ટિક્યુલરલી રો મટીરિયલના પ્રાઇઝિંગ કેવી રીતના પાસ ઓન કરી શકે છે, કારણ કે ઓલરેડી એક કોમ્પિટિટિવ ઇન્ડસ્ટ્રીઝ છે. એટલે જો હાયર રો મટીરિયલ કોસ્ટ પાસ ઓન કરવા જશે તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક માર્કેટ શેર ઉપર ઇમ્પેક્ટ આવશે, અને જો એ પાસ ઓન નહીં કરે તો માર્જિન હિટ થવાના છે. તો આ બંને કન્ડિશનની અંદર જે છે એ કંપનીમાં થોડું ચિંતાનો વિષય છે. ને પ્લસ જે ગ્લોબલ અનસર્ટેનિટીના હિસાબે ઉનાળો કેવો જાય છે એ પણ મહત્વપૂર્ણ રહેશે. એટલે કન્ઝ્યુમર ડિમાન્ડ પર્ટિક્યુલરલી જે છે ત્યાં પણ થોડું અનસર્ટેનિટી છે. એટલે ડેફિનેટલી જે હું માનું છું કે મહત્વનો પાર્ટ એ જ છે કે હાયર રો મટીરિયલ કોસ્ટ આગળ જતા પાસ ઓન થશે કે કેમ એના ઉપર માર્કેટને ડાઉટ છે, ને એને પગલે જ આપણે થોડું કરેક્ટિવ મૂવ જે છે એ જોઈ રહ્યા છીએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, હજુ પણ માર્કેટ પાસે થોડો સમય છે, એટલીસ્ટ કોશિશ તો નથી જ કરી રહ્યા. 25,222 ઇનફેક્ટ હવે તો સ્ક્રીન જોવાનું મન નથી થતું કે આને કઈ જગ્યાએ લઈ જશે. લો પર લો બની રહ્યા છે. બેઝિકલી આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે અત્યારે પણ નવા લોઝ, એક્સપાયરી સ્પેસિફિક હવે સેટલમેન્ટ પહેલાંની આ વેચવાલી જોવા મળી રહી છે, અને આજે હવે કંઈક અલગ જ પ્રકારનું સંકેત છે. 26,373નો તમારો રેકોર્ડ હાઈ બન્યો હતો, ત્યાંથી આજે 1000 પોઈન્ટ અને ઉપર બીજો જે બોનસ મળી રહ્યો છે તે ધોલાઈ તો છે જ. એટલે બેઝિકલી દબાણ ભરપૂર છે. હવે ટ્રમ્પ સાહેબ જે કરી રહ્યા છે, નિમેશ સર જરા તમારો ટેક લઈ લઈએ. અત્યારે જે થઈ રહ્યું છે સોના ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ તરફ લોકો આગળ વધી રહ્યા છે. મતલબ શું કે મતલબ લોકો પૈસા સેફ જગ્યા પર રોકાણ કરવા તરફ આગળ વધી રહ્યા છે. ટ્રમ્પ સાહેબનું કંઈ નક્કી નથી, ગમે ત્યારે શું થાય શું નહીં. પહેલાં તો ગ્રીનલેન્ડ, પછી તો કેનેડાની વાત પણ કરી રહ્યા છે. એટલે એમનું હજુ તો મિશન અધૂરું છે જો ગ્રીનલેન્ડ થઈ જાય તો પણ. એટલે પરિસ્થિતિ તો એવી જ છે કે એમના પાસે તો ઘણા બધા સ્કોપ છે. આવી સ્થિતિમાં ગ્લોબલી, ન માત્ર ભારતીય માર્કેટ્સમાં પણ ગ્લોબલી પણ આવું જોઈ રહ્યા છીએ આપણે કે જ્યાં લોકો કદાચ પૈસા એકઠા કરી અને ગાંઠે બાંધવાની કોશિશ કરી રહ્યા હોય. મે બી ધીસ ઇઝ વન ઓફ ધ રીઝન. નિમેશ સર, જરૂરથી ગ્લોબલ અનસર્ટેનિટી અને જ્યારે કોઈ જીઓપોલિટિકલ ટેન્શન થવાનું છે કોઈ પણ રીતના, આઈધર ટેરિફના ફોર્મમાં કે વોરના ફોર્મમાં, ત્યારે માર્કેટના રિએક્શન જે છે એ અગેન એની સીધી ઇમ્પેક્ટ જે છે ઇકોનોમીના ગ્રોથ ઉપર આવતી હોય છે. અને ઇકોનોમીનો ગ્રોથ નહીં આવે તો સીધું છે કે માર્કેટના વેલ્યુએશન, હાયર વેલ્યુએશન સસ્ટેન નથી થવાના. ઇન્ડિયાની અંદર અગેન ઇન્ડિયાની સ્ટોરી આખી અલગ છે, પરંતુ અગેન જો ગ્લોબલમાં કશું થશે તો આપણે પણ છાંટા ઉડ્યા વિના રહેવાનું નથી, અને એને પગલે આપણા માર્કેટમાં પણ થોડું ક્યાંક ને ક્યાંક જે છે કરેક્શન જોઈ રહ્યા છે. પરંતુ હું માનું છું કે અગેન માર્કેટમાં આ જે કરેક્શન છે એ ટેમ્પરરી છે. જે કંઈ પણ ગ્રોથ સ્ટોરી છે કે જે કંઈ પણ આપણા ફંડામેન્ટલ્સ છે એની અંદર ક્યાંય કોઈ મેજર ચેન્જીસ નથી અને કોઈ નેગેટિવિટી પણ નથી. એટલે હું માનું છું કે આ જે કંઈ પણ કરેક્શન છે એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર થવું છે. અને અગેન જે પ્રમાણે વાત કરી કે નિફ્ટી અત્યારે 200 દિવસની એવરેજની નજીક આવી ગયું છે માર્કેટ, તો આ એક સારો એન્ટ્રી ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરી શકાય. એટલે ગ્લોબલ જે થવાનું હોય થાય, પરંતુ જો સારા પ્રાઇસ ઉપર સારી વસ્તુ મળતી હોય તો હું માનું છું કે એટલી અહીંથી બાઇંગ કરવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ. કોઈ ગભરાવા જેવું નથી. અને માર્કેટમાં જ્યારે પણ હેડલાઇન ખરાબ હશે, ન્યૂઝ ફ્લો નેગેટિવ હશે, ત્યારે જ તમને સસ્તું મળવાનું છે. સારા ન્યૂઝ ફ્લો ઉપર તમને સસ્તું નહીં મળે. તો અત્યારે જે કંઈ પણ નેગેટિવિટી છે, અનસર્ટેનિટી છે, એને અનસર્ટેનિટી કરતાં ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું છે એ હું સ્પષ્ટપણે માનું છું. સો આ છે ઓવરઓલ સંકેત. ગ્લોબલ પરિસ્થિતિ તો છે જ, પણ સારી વસ્તુઓ, સારી જાત અત્યારે ફિલહાલ જો તમે એક રેકગ્નાઇઝ કરીને ત્યાં યોગ્ય સમયે પૈસા પાર્ક કરો છો તો પછી તમને અહીંયા એવા સારા રિએક્શન્સ, સારા રિટર્ન્સ બનતા જોવા મળી શકે છે. એટલે તેના પર તમારે નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. અન્ય સ્ટોક્સ, બેઝિકલી ડિફેન્સ તો આપણે હમણાં ચર્ચા કરી. બધા જ ડિફેન્સ સ્ટોક્સની પરિસ્થિતિ જુઓ કેવી ખરાબ થઈ ગઈ છે. 3 થી 4%. ઓવરઓલ સેક્ટોરિયલ ઇન્ડેક્સ તો ડાઉન છે જ. HAL 3%, મઝગાંવ ડોક 4%નો ઘટાડો, GRSE 4%નો ઘટાડો, કોચિન શિપયાર્ડ, પારસ, ડેટા પેટર્ન્સ 9%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગજબ વેચવાલી ચાલી રહી છે. ડિફેન્સ સ્ટોક્સમાં ક્લિયરલી પરિસ્થિતિ ખરાબ જોવા મળી રહી છે.
સૌથી ઓછો ઘટાડો જે બેંક નિફ્ટીમાં હતો ત્યાં પણ 0.5%થી વધુનો ઘટાડો આવી ગયો. ક્લિયર કટ જેને કહેવાય ને કે મંગળવાર, પણ આગળનું વિશ્લેષણ મને ઉપરથી કંઈ મળી નથી રહ્યું, નહીં તો માથાકૂટવાળો મંગળવાર એવું કંઈક વિચારીએ ભાવિક સર. અત્યારે જે રીતની પરિસ્થિતિ બની રહી છે, માથાકૂટવાળો મંગળવાર એવું કંઈક વિચારીએ, કઈ રીતે વિચારીએ? બીકોઝ ફ્રાઈડે ને બ્લેક ફ્રાઈડે એમ આપણે કહેતા હોઈએ છીએ, આજે મંગળવારે કંઈક અલગ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ચાલે, આ બરાબર છે? રવિવારે અમાસ હતું, મને લાગે છે કે આજનો દિવસ અમાસ થઈ જવું જોઈએ. યસ. હવે આ તો જુઓ, બસ બધું જે છે તે 1+1 2 કરવાની વાત છે, બટ ડેફિનેટલી ત્યારે તો માર્કેટની પરિસ્થિતિને જોતા નજર જરૂર રાખવાની રહેશે. એક સ્ટોકમાં ડિસ્કસ કરવો છે, તે છે તેજસ નેટવર્ક્સ. ભાવિક સર, તમારા પાસેથી 6.5% આસપાસનું દબાણ સ્ટોકમાં, 350થી 326ની રેન્જ. 326 અત્યારે કારોબાર એટલે ડેઝ લોને નજીક છે. બેઝિકલી તેજસ નેટવર્ક્સ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. અમુક જે સમાચારો આવેલા હતા આ સેક્ટર માટેના, તે છતાં પણ કંઈ સપોર્ટ મળેલો નથી. સર, ફાઇનાન્શિયલી હજી પણ સ્ટ્રગલ કરી રહી છે કંપની. નેટ સેલ્સ આપણે જોઈએ તો 306 કરોડ ડાઉન હતો ડિસેમ્બરમાં. હજી આ વખતના આંકડા નથી આવ્યા, એટલે ક્લિયરલી સ્ટોક્સ પણ એ રીતે ચાલી રહ્યો છે કે સતત આપણે જોઈ રહ્યા છે 2025માં સ્ટાર્ટ ઓફ ધ મંથ જાન્યુઆરીમાં 1137 આખા વર્ષ કન્ટિન્યુઅસ આપણે સ્ટોકમાં ફોલ જોવા મળી રહ્યો છે. એટલે ડિસ્પાઇટ અત્યારના વેલ્યુએશન સસ્તો દેખાઈ રહ્યો છે. ઇનફેક્ટ ચાર્ટમાં પણ જોઈએ તો ઓવરસોલ્ડમાં થઈ રહ્યો છે. બટ આ સ્ટોકમાં મને કોઈ એવું પેટર્ન નથી દેખાતું કે જે કહી શકે કે અહીંયાથી હવે સપોર્ટ બની ચૂક્યો છે, કે કોઈ કન્વિક્શન પણ નથી આવતો કે આ સ્ટોકમાં ફાઇનાન્શિયલી પોઝિટિવ છે. તો આઈ થિંક અહીંયાથી મને લાગે છે કે હજી પણ આ સ્ટોક નીચે જઈ શકે છે. આઈ થિંક ક્લિયર કટ આ તેજસ નેટવર્ક છે એવોઇડ જ કરવું જોઈએ. આ તમારા પોર્ટફોલિયોને ડ્રેગ જ કરશે, તો ક્લિયર કટ એવોઇડ જ ની રિકમેન્ડેશન છે. ઓકે, આ બધાની વચ્ચે 25,200 ઓફિશિયલી તોડી ચૂક્યો છે નિફ્ટી. 25,200ને નીચે લો બનાવ્યા 25,197ના. આઈ નો ઇટ્સ જસ્ટ અ ફોર્મેલિટી, બટ ઇટ ઇઝ માય જોબ. આ મારું કામ છે કે તમને કહેવું. 25,200ને નીચે નિફ્ટી પહોંચી ચૂક્યો છે. મિડ કેપ, સ્મોલ કેપ ઓલમોસ્ટ 3.5% આસપાસની વેચવાલી અહીંયા છે. 2.89%, 2.90% આસપાસની વેચવાલી સ્મોલ કેપમાં જોવા મળી રહી છે. વિક્સ વધીને 12.8182 પર. ફાઇનલી બજેટ પહેલા વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં રિએક્શન. નિમેશ સર, ફાઇનલ કન્ક્લુઝન વિક્સ પર એક વખત નજર કરી લઈએ, બજેટ તરફ જઈ રહ્યા છે ત્યારે. હા, ઇવેન્ટ છે એટલે ઇવેન્ટ પહેલા ઓલવેઝ વીક્સમાં વધારો થશે એ તો કન્ફર્મ છે. અને હજુ પણ અહીંથી હવે નિફ્ટી આપણે 25,200નું લેવલ બ્રેક કર્યું છે. 25,150 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જોવાનું રહ્યું કે ત્યાં શું રિએક્શન આપે છે. શોર્ટ કવરિંગ આવવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. લેટ્સ સી, આજના દિવસમાં તો આવે એવું નથી દેખાઈ રહ્યું. કાલના દિવસની અંદર જોવાનું રહ્યું કે 25,200 દિવસને કેવી રીતના માર્કેટ રિએક્ટ કરે છે. પરંતુ હું માનું છું કે જ્યારે મોટી ઇવેન્ટ હોય ત્યારે બંને તરફની વોલેટિલિટી આવતી હોય, એટલે અહીંથી નિફ્ટીની અંદર ચાન્સીસ એવા બને છે કે માર્કેટમાં ટ્રેન્ડ રિવર્સલના સંકેત આવી શકે છે. પરંતુ લેટ્સ સી આવે છે કે નહીં જોવાનું રહ્યું. અને જો 200 દિવસ સપોર્ટ લઈને ટ્રેન્ડ રિવર્સલ બને છે તો અગેન નિફ્ટીની અંદર આપણે કોન્ટ્રા કોલ લઈ અને ખરીદી કરવાનો પ્લાન કરીશું. પરંતુ હાલના તબક્કે તો એવોઇડ કરવાની ટ્રાય છે અને 25,150ના લેવલ આસપાસ વેઇટ એન્ડ વોચ કરવાની અને ત્યાં શું રિએક્શન આવે છે એ જોવાની રણનીતિ રાખવાની રહેશે. આ છે ઓવરઓલ વ્યૂ. સમય થઈ ગયો છે રજા લેવાનો. ભાવિક સર, જેટલી આપણે ચર્ચા કરી, આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોકની ચર્ચા કરી એ ક્લાયન્ટ જોડે મેં કરી છે અને એ લોકોની પોઝિશન હોઈ શકે છે. પર્સનલ પોર્ટફોલિયોમાં જે ચર્ચા કરી એની કોઈ પોઝિશન નથી. ઓકે, નિમેશ સર, આપના તરફથી. પર્સનલ હોલ્ડિંગ કોઈ સ્ટોકમાં નથી. ક્લાયન્ટ એડવાઇસ આપેલી હોઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સમય બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. નિમેશ સર, ભાવિક સર, ખૂબ ખૂબ આભાર આપ બંનેનો સમય ફાળવીને આજના દિવસે અમારા સાથે જોડાવા માટે, સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. ઓકે, 25,192, 93, અગેન ઇટ્સ જસ્ટ અ ફોર્માલિટી. બટ આજનો કારોબાર જે બન્યો, ક્યાં તમે 26,000 પર હતા? હજુ તો જાન્યુઆરી સિરીઝની શરૂઆત કરી, 26,373ના રેકોર્ડ બનાવ્યા. ત્યાંથી તમે અત્યારે ઓફિશિયલી 25,200 તોડી ચૂક્યા છો, જે ક્લિયરલી બતાવે છે કે માર્કેટમાં કોન્ફિડન્સની કમી છે. હવે આપણે એ સવાલ પૂછવો જ ન જોઈએ કે હજુ એફઆઈઆઈસ કેટલું વેચશે.
કેમ કે એમના તરફથી હજુ પણ ઇન્ટેન્શન્સ જોવા મળી જ રહ્યા છે. ભાઈ શોર્ટ કવરિંગ થશે એવો વિચાર કરવાનો અત્યારે ફિલહાલ મતલબ એટલા માટે પણ નથી કારણ કે ઓલરેડી ઓવરસોલ્ડ માર્કેટમાં હજુ પણ મંદી આવી રહી છે, એટલે ક્યારેક તો શોર્ટ કવરિંગ આવશે જ, એ વાત પાકી છે, પણ ક્યારે આવશે એ સવાલનો જવાબ અત્યારે કદાચ માર્કેટ પાસે નથી. એટલે કોઈ પણ લેવલ હોય એ લેવલ માર્કેટમાં ટકી રહ્યું નથી. એક બાદ એક વેચવાલી કાયમ વેચવાલી હાવી બનતી જોવા મળી રહી છે. કોઈ સેક્ટર એવું નથી કે જે આજની મંદીમાં બચી ગયું હોય. છેલ્લે બેંક નિફ્ટીએ પણ શરમ નથી રાખી અને એ પણ 1% નજીકનો દબાણનો સંકેત જોવા મળી રહ્યો છે. સૌથી વધુ રિયલ એસ્ટેટ સેક્ટર 5.5%, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 3%, ડિફેન્સ 3%, સ્મોલ કેપ મિડ કેપની અંદર બહુ ગંદી સ્થિતિ, કેપિટલ માર્કેટ, ઓટો 3.5% થી 2.5% આસપાસની વેચવાલી, એનર્જી, સરકારી સ્ટોક્સ, કન્ઝમ્પશન, હેલ્થકેર, કમોડિટીઝ 2% થી વધુની વેચવાલી, આઈટી સ્ટોક્સ, ફાર્મા 2% થી વધુની વેચવાલી જોવા મળી. મેટલ્સ, ઇન્ફ્રા, મીડિયા, સીપીએસઈ બધા જ સ્ટોક્સ તમે સેક્ટોરિયલ ઇન્ડેક્સ જુઓ, બધા જ લાલ નિશાનમાં નીચોવાઈ ગયા હોય લિટરલી તેવા પ્રકારની આજે માર્કેટની પરિસ્થિતિ બની ગઈ છે. પીએસયુ બેંક્સ, ફિન નિફ્ટી, પ્રાઇવેટ બેંક્સ બધી જ જગ્યાએ હાલત ખરાબ. એક માત્ર સરકારી બેંક્સ જે તેજીમાં હતા તે પણ મંદીમાં આવી ગયા અને કોઈ જગ્યા એવી ના બચી કે જ્યાં આજે થોડી ઘણી પણ તેજી, થોડો ઘણો પણ કોન્ફિડન્સ જોવા મળ્યો હોય. જસ્ટ હમણાં જ મેં ટ્વિટર પર એક GIF જેને કહીએ તે શેર કર્યું છે અને એક બહુ જાણીતી જે સિરીઝ છે તેનો ડાયલોગ છે, રિસ્ક હે તો ઇશ્ક હે. કારણ કે આવા દિવસે માર્કેટમાં જે લોકો ખરીદારી કરે તેના પાસે જ લોંગ ટર્મમાં વાત કરું છું. અગેન દેર ઇઝ નો ઇન્ટેન્શન ટુ ટેલ યુ એનીથિંગ, બટ આવા દિવસે જેની પાસે ખરીદારી કરવાનું જીગરું હોય ખરેખર તેની પાસે જ માર્કેટમાં કમાણી કરવાનો હક છે તે વાત પાકી. એક્સ્ટ્રીમ ફિયરમાં જે ખરેખર કમાણી કરે છે અથવા તો જે ખરીદારી કરે છે તે જ એકચ્યુઅલી માર્કેટમાં કમાય છે. વિથ ધેટ આ સાથે જ આજના ક્લોઝિંગ કેપિટલમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના તમામ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.